ગુરુદેવાય નમઃ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. ભજન જો ભાવથી કરીએ, ગુરુના નામથી તરીએ. ભજન જો ભાવથી કરીએ, ગુરુના નામથી કરીએ. જરાયે શંકા ન કરીએ, સમર્પણ પ્રભુનું કરીએ. જરાયે શંકા ન કરીએ, સમર્પણ પ્રભુનું કરીએ. ભજન જો ભાવથી કરીએ, ગુરુના નામથી તરીએ. ભજન જો ભાવથી કરીએ, ગુરુના નામથી તરીએ. શ્રદ્ધાના દીપની આગે, હૃદયના દ્વારને ખોલીએ. શ્રદ્ધાના દીપની આગે, શ્રદ્ધાના દ્વારને ખોલીએ. જરાયે શંકા ન કરીએ, સમર્પણ પ્રભુનું કરીએ. જરાયે શંકા ન કરીએ, સમર્પણ પ્રભુનું કરીએ. મન વિશ્વની વાટે કદી જાય, ઈશની હાટે. મન
નિગમના નાદની સંગે જીવન આ જ્યોત તો પ્રગટે નિગમના નાદની સંગે જીવનના જ્યોત તો પ્રગટે ભજન જો ભાવથી કરીએ ગુરુના નામથી તરીએ ભજન જો ભાવથી કરીએ ગુરુના નામથી તરીએ જરાયે શંકા ન કરીએ સમર્પણ પ્રભુનું કરીએ જરાયે શંકા ન કરીએ સમર્પણ પ્રભુનું કરીએ પ્રકાશી સર્વે કર્મોને દિવ્યતા દેહમાં આવે પ્રકાશી સર્વ કર્મોને દિવ્યતા દેહમાં આવે કુમારિયા નિજની આવે કલ્યાણની કામના લાવે કુમારી નિજની આવે કલ્યાણી કામના આવે ભજન જો ભાવથી કરીએ ગુરુના નામથી તરીએ ભજન જો ભાવથી કરીએ ગુરુના નામથી તરીએ જરાયે શંકા ન કરીએ સમર્પણ પ્રભુનું કરીએ જરાયે શંકા ન કરીએ સમર્પણ પ્રભુનું કરીએ કાળના આવે હો જાય દેવત્વ દિલમાં આવે કાળના આવે ગોજાએ દેવત્વ દિલમાં આવે જમન આ ઝાંઝવાઓથે આ દિલને ઓળખી જાજે જમનયા ઝાંઝવાઓથે આ દિલને ઓળખી જાજે ભજન જો ભાવથી કરીએ ગુરુના નામથી તરીએ ભજન જો ભાવથી કરીએ ગુરુના નામથી તરીએ જરાયે શંકા ન કરીએ સમર્પણ પ્રભુનું કરીએ જરાયે શંકા ન કરીએ સમર્પણ પ્રભુનું કરીએ તમે સદગુરુનો લેજો સંગાત એકાંતમાં બિરાજો ને તમે સદગુરુનો લેજો સંગાત
આત્માનું તો જ કલ્યાણ કે સાથમાં બિરાજો ને થશે આત્માનું તો જ કલ્યાણ કે સાથમાં બિરાજો ને હે તમે સદગુરુનો લેજો સંગાત એકાંતમાં બિરાજો ને તમે સદગુરુનો લેજો સંગાત એકાંતમાં બિરાજો ને હે લેજો જન્મ મરણની જુગતી જાણી લેજો જન્મ મરણની જુગતી જાણી હે લેજો જીવતા જીવની મુક્તિ માણી લેશો જીવતા જીવની મુક્તિ માણી ક્યાં સુધી તમે કરશો વિચાર એકાંતમાં બિરાજો ને ત્યાં સુધી તમે કરશો વિચાર એકાંતમાં બિરાજો ને હે તમે સદગુરુનો લેજો સંગાત એકાંતમાં બિરાજો ને તમે સદગુરુનો લેજો સંગાત એકાંતમાં બિરાજો ને હે થશે આત્માનું તો જ કલ્યાણ કે સાથમાં બિરાજો ને થશે આત્માનું તો જ કલ્યાણ કે સાથમાં બિરાજો ને હે જેમ વાળ વિના વેલો ચડે નહીં જેમ વાળ વિના વેલો ચડે નહીં તેમ ગુરુ વિના શિષ્ય ફળે નહીં તેમ ગુરુ વિના શિષ્ય ફળે નહીં હે લેજો જીવન લીલાનું એ જ્ઞાન એકાંતમાં બિરાજો ને લેજો જીવન લીલાનું જ્ઞાન એકાંતમાં બિરાજો ને હે થશે આત્માનું તો જ કલ્યાણ કે સાથમાં બિરાજો ને થશે આત્માનું તો જ કલ્યાણ કે સાથમાં બિરાજો ને હે જીવન ભાવ ભક્તિનો મેળો બને જીવન ભાવ ભક્તિનો મેળો બને હે રોજ પ્રભુજી આવીને ભેળો જમે રોજ પ્રભુજી આવીને ભેળો જમે હે લેજો ગીતાના જ્ઞાનનો સાર સંગાથમાં બિરાજો ને લેજો ગીતાના જ્ઞાનનો સાર સંગાથમાં બિરાજો ને હે તમે સદગુરુનો લેજો સંગાત એકાંતમાં બિરાજો ને તમે સદગુરુનો લેજો સંગાત એકાંતમાં બિરાજો ને હે થશે આત્માનું તો જ કલ્યાણ કે સાથમાં બિરાજો ને થશે આત્માનું તો જ કલ્યાણ કે સાથમાં બિરાજો ને હે જન્મ મરણમાં કોઈ સંગાતી નથી જન્મ મરણમાં કોઈ સંગાતી નથી હે કર્મ
ઉપાડો છો ભાર એકાંતમાં બિરાજો ને શું ખોટો ઉપાડો છો ભાર એકાંતમાં બિરાજો ને એ થશે આત્માનું તો જ કલ્યાણ કે સાથમાં બિરાજો ને થશે આત્માનું તો જ કલ્યાણ કે સાથમાં બિરાજો ને હે જમન તારા વિના કોઈ તારું નથી જમન તારા વિના કોઈ તારું નથી સદગુરુ વિના અજવાળું નથી સદગુરુ વિના અજવાળું નથી એ થાઓ ગમની ગમની પાર સંગાતમાં બિરાજો ને થાવો ગમની ગમની પાર સંગાતમાં બિરાજો ને હે તમે સદગુરુનો લેજો સંગાત એકાંતમાં બિરાજો ને તમે સદગુરુનો લેજો સંગાત એકાંતમાં બિરાજો ને એ થશે આત્માનું તો જ કલ્યાણ કે સાથમાં બિરાજો ને થશે આત્માનું તો જ કલ્યાણ કે સાથમાં બિરાજો ને પંચરંગી બંગલો રે શોભાએની સરસ બની એમાં તો બિરાજે રે આપે વાલો અલખ ધણી કે પંચરંગી આ બંગલો બનાવ્યો એની શોભા જ સાવ સરસ બનાવે છે આ પંચરૂપી પંચતત્વનો બંગલો બનાવ્યો એની શોભાથી જ આખું જગત શોભે છે ભેં ગમે એટલી રૂપાળી હોય ગાય ગમે એટલી રૂપાળી હોય છતાં જગતની શોભા નથી શોભા મનુષ્યમાં છે આ પંચતત્વનો દેહ એનોય છે ને આપણો છે એમાંય પ્રગટ પરમાત્મા છે ને આપણામાં છે પણ આપણામાં ચેતન સ્વરૂપે છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર સ્વરૂપે આપણને ચૈતન્ય મહાપુરુષનો સાથ સીધો છે એ લોકોને વાયા છે એટલે આખા જગતની શોભા હોય તો મનુષ્ય અવતાર અને એના દેહ એના સૌંદર્યથી આખું જગત જીતે છે શોભા હોય તો મનુષ્ય દેહ એ આમાં ચેતન તત્વ છે એટલે જો આનું આ દેહ પડી જાય જડ થઈ જાય આમાંથી શ્વાસોશ્વાસની પ્રક્રિયા બંધ થઈ જાય તો પાછું એ શોભતો નથી એને તરત કાઢવો પડે કોઈ એમ ન કે બહુ બહુ માણસ હવે મળી ગયો બહુ સરસ હતો ન કે મળવાટણ આખી બધી ચહેરાની રોનક બધું વિખાઈ જાય પણ રોનક કઈ આ ચેતન પુરુષામાં છે ત્યાં સુધી એ મનુષ્ય દેહમાં જ છે એટલે જગતની શોભા છે પંચરંગી બંગલો રે શોભા એની સરસ કીધી એમાં તો બિરાજે આપે વાલો અલગ ધણી પોતે બનાવ્યો ને પોતે પાછળ એમાં રહેવાય એટલે પોતે બિરાજે આપે વાલો અલગ ધણી આમાં બિરાજમાન છે અને એ બિરાજમાન છે એની શોભા છે ભલે શોભા શોભા કેવતી એમ કંઈક કેવડાનું ગોળ બાબુ બેઠા તો એ આની છે શ્રીમાન શ્રીમતીની શોભા શોભા કેવતી એ આની છે વહેલાની નથી એ વાલે કરે આનું કે છે આપણે તો આમ હું સાહજિક આપણું એમ નથી વહેલા નોંધો બેઠા એનું કે છે કે એના થકી આ બધી રામ ભક્તિ હાલે છે એમાં તો બિરાજે છે આપે વાલો અલગ ધણી પોતે જ પોતાની રીતે આવીને એમાં રહેવા આવી ગયો એ અલગ ધણી મહારાજ આ પ્રાગટ્ય છે એ મંગલાને દશ દરવાજે નિશાન શિવ બ્રહ્મા એની ઓળખ કરે છે શિવ બ્રહ્મા એની ઓળખ
પાંચરંગી બંગલો રે શોભાએની સરસ બની રે. આ બંગલાને 10 દરવાજા મૂક્યા, 10 દરવાજે નિશાન રાખ્યા. આ એમનું નહીં, એકલપુરની બધામાં નિશાન રાખ્યા અલગ અલગ, જેથી કરી કોઈ માણસ આડાવડું જાય નહીં. ક્રમવાર દરવાજામાં પ્રવેશ કરવાનો છે. ગમે ત્યારે સીધો કે હાલનું ઓલું કોણ કર્યા કરે, એક એક પછી એક એક લાઈન. છોકરાને સીધો 10મા ધોરણમાં મોકલું તો ન હાલે. ભલે ને ગમે ત્યાં સાવકાર હોય તો 10મેથી પછી એમ કે પછી 9મું ભણાવે, પછી 8મું ભણાવે, ન હાલે. એક થી જ કરવું. તમે કે અમારો છોકરો બહુ જોરદાર છે તો 10મું પગથિયું સીધું ન ચડાવવું, એક એક પગથિયું કરવું. કે 10મેથી સારું કરો તો ન હાલે. એમ આ બંગલાને 10 દરવાજા, 10 દરવાજે નિશાન રાખ્યા છે. અને શિવ બ્રહ્મા એની ઓળખ કરે. ઓળખથી કોણ કરે? શિવ બ્રહ્મા. આ બે જણા કાયમ માટે એની ડખે સીડા જ હોય. આપણે ઓલે પણ બહુ ચડાવી છે મંદિરોમાં, પછી આ મંદિરમાંની વાત કરી છે. શિવ બ્રહ્મા એની ઓળખ કરે. ગુરુથી મેળવું આ જ્ઞાન. ગુરુ જ્ઞાન વિના આ વસ્તુ મળે નહીં. ગુરુ દેહમાં બતા, દેહરૂપી મંદિરમાં. અને વિદ્વાન પંડિતો, આચાર્ય અને કંઠી ગુરુ એ બધા મંદિરમાં બતાવે. બહારના મંદિરમાં, માણસે બનાવેલા મંદિરમાં બતાવે. અને ગુરુ છે પોતાના જ્ઞાનથી, પોતાના આત્મદ્રષ્ટિથી આ દેહ મંદિર જે ભગવાને ખુદે બનાવ્યું છે એ મંદિરમાં બતાવે. આમાં પ્રગટ પુરુષ બિરાજે, ઓલામાં અપ્રગટ છે, એમાં ક્યારેય બિરાજતો નથી. પ્રતીક સ્વરૂપે મૂક્યું છે એ મંદિર. તો જો એમાં હાજર થઈ અને હાજર જવાબી બની પોતાનામાં તરફ દ્રષ્ટિ કરે તો દરેક મંદિર જો ઉગમના બારના રાખ્યા છે ને. ઉગમના બારના હું કામ રાખે? જો તમે બધા જ મંદિરો જોઈજો ઉગમના બારના. એનો અર્થ એવો છે કે તમે જાઓ એટલે તમે એના દિવ્ય સ્વરૂપે તમારા પ્રકાશથી અંજવાળવું એને થાય એમ છે. એટલે ઉગમના તમે છો. પૈકી લાગવા જાવ તો કોનો પ્રકાશ થાય? તમે ઉગમના છો. સૂરજ તમારામાં છે પ્રકાશ, એ તમારાથી પ્રકાશ પામે છે એટલે એને ઉગમના રાખ્યા. નક્કી એને આઠમના ન રાખે. એનામાં પ્રકાશ હોય તો એને ઉગમના મોઢે ન રાખે, આઠમના મોઢે રાખે, જેથી એનો પ્રકાશ આપણામાં આવે. પણ આપણો પ્રકાશ છે એ જળ છે એટલે આપણા પ્રકાશથી પ્રકાશમાન છે એટલે બધાને પૂર્વ દિશામાં મુખ રાખ્યા છે. તો આપણે છે ને વળી બધા હાલી, આપણને ખબર નથી શું કામ. તો ખરેખર વાત એમ છે કે તમારાથી મંદિર ઉજળાશે, તમારાથી મૂર્તિનો પ્રકાશ ઉજળો છે એટલે બધાને ઉગમના બેહેરા કે જેથી તમારો પ્રકાશ એના પર પડે અને એની રામ ભક્તિ હાલ્યા કરે. નકર તમે ન જાઓ તો રામ ભક્તિ હાલે ક્યાંથી? એટલે તમારા થકી ઉજળાશે. એટલે તમે એના માટે સૂર્ય રૂપ છો, તમે એના રૂપે માટે પ્રકાશ રૂપ છે. તમારા પ્રકાશથી અંજવાળું એમ થાય છે. એની પૂજા અર્ચના થાય તો તમારા અજવાળે તમારા થકી. એટલે એને પૂર્વ દિશામાં મુખ રાખીને બેઠા. તો આપણે એવડી બધા હાલી છે. શિવ બ્રહ્માની ઓળખ કરે. ગુરુ કૃપાથી મેળવા આ જ્ઞાન. આ જ્ઞાન ક્યાંથી મળે? કોઈ જીવન સંત મહાપુરુષ મળી જાય તો એ અવળા ભટકાવે નહીં, તમારા દેહમાં દર્શાવે. ભાઈ જે છે અહીંયા છે ને આમાં ગોતી લે, બહાર ગોતતો નહીં. બહાર ક્યાંય મળશે નહીં. ઘરમાં વસ્તુ છે, ઘરમાં ગોતી લેવાય. ઘરની વાત ઘરમાં રખાય, બહાર જવા દેવાય નહીં. જ્યારે એકાંતની સાધનાની વાત કરે તો એકાંતની સાધનામાં આ જ વાત છે. ગુરુને બીજું એકાંત નથી જતું કે તમારા શરીરમાં જે ચક્રો પડ્યા છે, જે શક્તિના ઉત્પાદો જનરેટરો પડ્યા છે એ ચાલુ નથી. એના સ્પર્શથી ચાલુ થાય ત્યારે વિચાર થાય કે ઓહો કેમ થાય, કામ થાય. તો એ જ્યારે દેહ દ્રષ્ટિથી જોવે તો ચામડું દેખાય. દિવ્ય દ્રષ્ટિથી હોય તો એમાં સ્પર્શથી એના ચેતન તંતુ જ્યારે ઉજળા થઈ જાય, કાર્યરત થઈ જાય. જેમ ટચિંગ આપણો ફોન આવી ગયા, ટચ કરે તો બધું ચિત્ર બદલી જાય બધું. એ જ રીતે એની જ્યારે સાધનામાં આગળ વધે અને એ એકાંત માગે ત્યારે આ સદગુરુના હાથમાં આ ક્ષમતા હોય. યોગ યોની પણ છે અને ભોગ યોની પણ આ દેહમાં છે. આપણે શું કરવું આપણે જોવાનું છે. આ દ્રષ્ટિથી સારી વસ્તુથી દિવ્ય દર્શન પણ થઈ શકે અને દેહથી કામ દર્શન કે રામ દર્શન કે હરામ દર્શન બધું આંખથી થાય. આંખ બદલાવવી પડતી નથી. આની આ દ્રષ્ટિ બદલે એટલે એ વસ્તુ બને. એકમાં સંતના દર્શન થાય, એકના ચોરના દર્શન થાય. આંખ બદલતા નથી તો આંખનો વાંક નથી. પછી આપણે દ્રષ્ટિ રાખીએ ચોરની તો આપણને ચોર દેખાય, ઓલાને સંત દેખાય. બસ આટલો ફરક છે. દુર્યોધનને મામ ફઈનો દીકરો હતો, અર્જુનને ફઈનો દીકરો હતો. કૃષ્ણમાં એકને ભગવાન દેખાણો
અને એકને કૃષ્ણને એ નટખટ કાનુડો દેખાણો કે હાલો આ તો ભરવાનો દીકરો આવો અઘોર હોય ને આને ખબર પડતી, એના માટે ભગવાન નહોતો, અને ભગવાન હોય તેની હારે બાંધવાનું કરે. એટલે આ બે વસ્તુ છે, એક જ દેહમાં બધી વસ્તુ આપી છે, જેને જે લેવું હોય જે કરવું કરે. પણ જો આ દ્રષ્ટિ બુદ્ધિ અનુભવની સીધી વસ્તુથી પહોંચી ગયા હોય માણસ, તો સદગુરુ પાસે આ વસ્તુની જ્યારે દિમાગ ઊભી થાય કે મારા દેહમાં જોઈ લેવું, ફરીથી પાછું આવવું નથી, તો એનો શક્તિપાત સ્વરૂપે જેમ વિવેકાનંદે કર્યો હતો, તોતાપુરી રામકૃષ્ણ પરમહંસમાં એક દિવ્ય ચેતનાથી એનું બ્રહ્મરંધ્ર ખોલી નાખ્યું હતું. પેલી ચેતના એની મૂળાધાર ચક્રની લીધી, અને એ ચેતનાથી જે તૈયાર તો માલ હતો રામકૃષ્ણ પરમહંસ, ખાલી દિવ્ય ચેતનામાં થોડોક ફળ હતો, બ્રહ્મરંધ્રમાં થોડુંક ઘૂંટાતું હતું. બસ તેણે મૂળાધાર ચક્રમાં ગણેશની જે સ્થાપના હતી, એ સ્તુતિ હતી, એ શક્તિનો પાઠ એણે મૂળાધાર ચક્રમાં રામકૃષ્ણ પરમહંસને કર્યો. સીધી સીધી ચેતના ઉપર ચડી સીધું બ્રહ્મરંધ્ર ખુલી ગયું. એને માટે 10 દ્વાર ઝડપથી ખુલી ગયા, કારણ કે તૈયાર વસ્તુ હતી, તૈયાર માલ હતો, એને કાંઈ કરવા પણ નથી. બધા દીવા તો ચાલુ હતું, પણ થોડીક વાઇટ હકોરી પડતી હતી, બસ વાઇટ હકોરી દીધી, 10 દરવાજા ખુલી ગયા. આપણે તો બધું જ બાકી છે. એક વસ્તુ પહેલેથી મૂળાધારમાં ગણેશને જ બિચારાને ગોખલામાં આવ્યો, એટલે ગોખલામાંથી બહાર કાઢી તો કામ થાય. એ ગોખલો ગોતવો પડે, એમાં ગણેશની જો સીધી રીતિ એ બધી કરવી હોય તો આ દેહમાં થાય. આ દેહ જીવતો છે ત્યાં સુધી થાય, પછી થતું નથી. પછી તો આ શણગાર કર્યા હોય તો ખોટા પડાય. જેમ આ મુસ્લિમ લોકોને એમ કહેવાય છે કે ભાઈ તમારો જન્મે સુધારી લ્યો, જીવન સુધારી લેજો, મરણ પર સુધારી લેજો. તો એ લોકો મરણ સુધારવાનું થયો એમ જાગે બહુ અત્યારની શિષ્યોને ડગલા કરી કે મરે પછી બધું એટલું બધું સુગંધિત કરતી તો અમે મરણ સુધારી લીધું, પણ એમ સુધરે નહીં. મરણ સુધારો એટલે જીવનને એવું ઉજળું બનાવો કે મરણ પછી તમને બધા યાદ કરે, તમારી સુગંધ અટાણ યાદ રહી, તો એ મરણ સુધર્યું. જેમ આ અકબર, બાદશાહ, બીરબલ, જે આજે કોઈ એના જે સંત મહાપુરુષો થઈ ગયા છે, તો એ લોકોએ ઉજળું કર્યું, અટાણે હજી એનું મરણ સુધરી ગયું છે, એટલે આજે એને યાદ કરી છે. એને જીવનમાં જ એવી સુગંધ ભરી, તો મેરા પછી એને યાદ કરી. તો આ દ્રષ્ટિ આવે તો મરણ સુધર્યું કહેવાય. તો મરણમાં આપણે અત્તર સાટી રાખી, મોટા મોટા પીપમાં ફૂલાવી દઈને પીપમાં પછી કાઢીને લઈ જાય, જનાજામાં આસપાસમાં નીકળો, બધા સુગંધ પહેલાં, પણ એ મોડદામાં નાખી છે, પોતાનું જીવન નથી. તો એ સુગંધ કીધું એ પોતાની, અને પોતાની આત્મતત્વની સુગંધ હોય. તો રાબિયા જેવી સંત મુસ્લિમ થઈ ગઈ, તો એ એની સુગંધ હજી સુધી આવે છે. નકર કેટલા વર્ષો વયા ગયા, તો એની આ સુગંધ છે. શું કામ કે એણે આત્મતત્વની જ્યોત એવી સુધારી દીધી કે એનું મૃત્યુ સુધરી ગયું. એ કેટલાય જગ્યાએ વેચાણી છે. એ છોકરીને બાળપણથી જ વેચી છે. 7 વર્ષની છોકરીને સીધી વેચવી પડી, એને બીજા ભાવ આવ્યા એટલે એને બીજા શેઠને વળી 10,000માં વેચીને એમ નોખું કરતાં કરતાં એ ઠેઠ 5 વખત વેચાણી છે પોતાની ગરીબીનું કામ. અને પછી એના જીવનમાં જે પ્રાગટ્ય થયું, અનુભવની સિદ્ધિ થઈ, કોઈ એને દેહ માનીને રાખ્યા હતા, અને પછી જ્યારે સંત મહાપુરુષ એના જીવનમાં એક આવ્યા, પછી આખો દ્રષ્ટિ બદલી ગઈ. એનો એ દેહ દિવ્ય દ્રષ્ટિથી પ્રકાશ માંડ્યો, તો એ રાબિયા મહાન સંત થઈ ગઈ મુસ્લિમ. તો એવું નથી કે સ્ત્રી ન થઈ શકે, બધું થઈ શકે. સ્ત્રીમાં સમર્પણ ભાવ છે, એનામાં જલ્દી ઉગાવ આવી ગયો. પુરુષમાં જરા અહંકારનો કિલો ઊંચા નીચો બહુ થાય, એટલે ઘડીકમાં સમર્પણ ન આવે, અને સમર્પણ ન આવે તો વર્ષો વ્યાદાન, ઘણી વખત યુગો વ્યાદાન, 84માં પાછું લાવવું પડે. પણ જો એક વખત અહમ તત્વને મૂળાએ મૂકી, કોરાણે મૂકીને એક વખત જેવો સેવો, જેમ વાલ્મીકી જેવો હતો એવો આવી ગયો, જેમાં આ પીર થઈ ગયો, જેસર બાળવટીયો જેવો હતો એવો શરણે થઈ ગયો, તોરલ તું કે આ એક દ્રષ્ટિ આવી ગઈ, અહમ મૂકી દીધો તો પલમાં પીર થઈ ગયો. તો બદલતા વાર નથી લાગતા. કાકામાં ભોગને યોગ ગઈ છે. યોગમાં રહે તો આધ્યાત્મિક દ્રષ્ટિમાં ઊંચું આવી જાય, ભોગમાં રહીએ તો નિમ્ન દ્રષ્ટિથી હેઠું પડે. આ બે વસ્તુમાં દેહ આપ્યો છે. આપણે શું કરવું એ આપણે નક્કી કરવું કે આ મનુષ્ય દેહ વારંવાર લઈને આ વખતે આવ્યો વખતે નહીં આવે ને ક્યાં ચડાવી દે, કાંઠે ચડાવી દે કે ગોથે ચડાવી દે, કંઈ નક્કી નથી. તો એ પહેલાં કંઈક કરી લે તો થાય. નકર મનમાં વેમ રાખ્યા કરશું તો વેમમાં આજ કરશું, કાલ કરશું, તો પેલાનો નાના મનનો ટાઈમ થઈ ગયો, તો તમારે નાના મી બાંધવાનો ટાઈમ થઈ ગયો, તો એ પછી કાંઈ ગણ નહીં કરે, જીવતા કરી લે. એટલે શિવ બ્રહ્મા એની ઓળખ કરે છે, ગુરુથી મળ્યું એ જ્ઞાન. ભક્તો તો કહેવાનો, પણ મોટા મોટા ગ્રંથ ભણી ભક્ત કહેવાના પણ દેખાવ ના.
નથી કહેતા ફલાણા ભગત થઈ ગયા, અમારા ગામના ભગત હો. તો ભગત કેવો ખાલી આવો તો એ કાંઈ ઘર ન મોટી મોટી વાતો કરે, અંદર કાંઈ ન એને ભગત નથી કહેવાતો. ભગત તો એ છે અંદરથી ઉગાવો થાય. તો કહેવાનું નથી, થાવું છે. આપણે સારું દેખાવું છે, સારું થવું નથી. અને હારા થઈ ગયા દેખાવું નથી પડતું. હારા થઈ ગયા એને કોઈને દેખાવું ન. અષ્ટાવક્ર મહાગુરુ થઈ ગયા, 8 અંગ વાંકા હતા છતાં આજે એનું નામ લઈ ને કે એક અંગ હાજુ નહોતું. 8 અંગ વાંકા દડાની જેમ હાલે, કુરૂપે એટલા કાળા એટલે છતાં આજે એનું ઉજળા છે. હુકમે ભાઈ એને સારું થવા માટે કાંઈ પ્રયાસ ન કર્યો, સારું થઈ ગયા. બોલો આપણે દેખાવ માટે પ્રયત્ન કરી કેવો લાગુ, કેવી લાગુ, કાંઈ પૂછવું ન પડે. અઢીસો તરસ સાડી થાય પણ અઢીસા પાસે ઊભા રહીને 2 વસ્તુમાં 3 ટાઈમ ઊભું રહેવાય. આજે 8 સમા કરી અમે ઝાંખી કરી તો 8 સમયના આપણે ગુણ ગાઈએ, એમ 8 સમા અઢીસામાં ઊભું રહેવાનું કીધું કે તમે કેવા લાગો. ક્રોધ કરો તો અહીં તરફ જાઓ, હસતાઓ બહુ ત્યાં જાઓ, ઉઠીને તરત કાંઈ ઝટિયા બટિયા હરકા કર્યા સીધા આવી સામે ઉભ્યું તમે કેવા લાગો. એ જરાક બધું આપણે 8 સમા કરી ઝાંખી આપણે આમાં કરી લેવી કે આપણે દર વખતે કેવા રાખીએ છીએ. અને પછી આપણે અંદરના દીદાર કરવા કે હવે આપણે ખરેખર કેવા હોવા જોઈએ તો તરત ખ્યાલ આવી જાય. બોલો દેખાવનો ઠઠારો જ કરીએ કરશું તો બાકી બ્યુટી વાળા તો બ્યુટી પાર્લર વાળા શું 10 કે 50 લાખ 50,000 આવી જાય તેને કંઈ વાંધો નથી. 2 કલાકનો સમય છે ને ક્યાં વાંધો નહીં. 2 કલાકમાં તમે સારા દેખાવ ખરા થઈ નથી જતા, વેમ થઈ જાય એવી લાગો. પણ એ બોલો કે ભાઈ અંદર તો એવી નથી સમજે, એમાં કાંઈ ફેર પડ્યો નથી. આ તો અંદરનો બદલાવ આવે તો કાંઈ કેવા પણ જગત આખું કહી જાય કે બાર ઓછો તો ભાઈ હાલો એ થઈ ગયો, એનાથી બધા ગીતા જેને માનતા રાખે. બસ આટલો થઈ ગયા એટલે કાંઈ કરવું ન. સારા નથી તો દેખાવા બહુ ઊભું કરવું પડે. અને એટલે જ પાનબાઈએ પણ કીધું અને ગંગા સતી પાનબાઈને કે બહુ ઠઠારો કરવો નહીં, મેળા મંડપ બહુ કરવાની, બહુ મેળા મંડપ કરવાની. પેલા મંડપ કરે, રામદેવીનો મંડપ ઊભો કરે, માતાજીનો મંડપ કરે. તો આ બધા મંડપ મંડપને મેળાય બહુ ન કરવા, શિવરાત્રિના નહીં ફલાણા. હા મેળા બધા તો મેળાય ના પાડે. મેળા મંડપ ક્યાં ગયો કે જ્યાં સુધી આપણા મનનો મેળો ભાંગે ને ત્યાં આ મનમાં બધા મેળા ઊભા છે. કામનો, ક્રોધનો, ઈર્ષાનો, આગનો આ બધા મેળા કાંઈક કાંઈક લઈને એકલો ન હોય. ઈર્ષા હોય તો કોકના પ્રત્યે દ્વેષ હોય તો થાય ને, ઈર્ષાનો મેળો થયો, વિચારોનો મેળો થયો. આ બધા મેળા ભાંગી જાય ને ત્યાં લગી મેળા કરવા પડે. એ ત્યાં જોઈને આવું કાંઈક જ્ઞાન લઈને ગુંદીને કાઠિયા ઉલાડીને આવ્યો તો પછી કાંઈ નથી બહુ સારો શીરો બનાવે તો દર વખતે મન થાય કાલો જઈ આવે. તો આપણો મેળો થાય નહીં. આ મેળો કરવાનો આમ નથી. મેળો તો આ મંડપથી ભાંગી જવો જોઈએ. અને એ મેળો થઈ ગયો તો એ ભાવનો મેળો, ભલો આ ભાવનો મેળો. તો આ ભાવનો મેળો બની જાય તો આવા ગમન મુક્ત થઈ જાય. એ મેળાની વાત કરી. પછી આપણે આવા મેળા મંડપ કર્યા કરીશું તો કાંઈ પાકશે કે રામદેવીનો ઓલો કરી તો મેળો ઓલો ઊભો થઈ જાય સ્તંભ. એમાં તો પછી સાધુ છે નામ છે. એ સમયે જ્યારે આપણે એમાં અનુભવમાંથી પસાર થાય તે ખબર પડે ગામમાં છે આગળ આપણા માટે જુદું છે. આપણે ખોદી કરવાવાળા હોય ને તો એમ લાગે કે બરાબર છે. હવે પછી આમાં બહુ લાંબુ હકાય નહીં. ભક્ત તો કહેવાનું મોટા મોટા ગ્રંથ ભણે, મોટા ભક્ત કરવા માટે મોટા ગ્રંથ કેટલીક વાંચી લઈ તો આપણું કાંઈ આવે નહીં. માલા તિલકના પાખન કરે પણ આત્મા ચિંતા વિના ભોગ. જેણે ત્રિવિધના તાપસયમાં નહીં ભૂલમાં તમે ભોળાલો. એ ભૂલ જ્યારે ભાંગે ભાંગે રે એ સિદ્ધિ તો થાય આપ તણી. એવો પંચરંગી મંગલો કીધો રે સોપાયેલી સરસ બની. એવો પંચરંગી બંગલો કીધો. માળા તિલકના પાકન કરે પણ આત્મા ચીના વિના બધું ખો. ગમે તે માળા કરો તો તમે કદી ઓલું ઉદર્શાવે છે કે આ ઓલાનો સિમ્બોલ વાળો છે ખબર પડી જાય ને. પેલા પેન્ટીના કલર લીધા, તુલસીની માળા બધાને દીધી. સંત મહાપુરુષે નક્કી કર્યું હારા ભલે ગમે રાખે તુલસીનું માળા છે ને એન્ટીબાયોટિક શક્તિ આપે છે. બાજુમાં તમને મચ્છર સાસળ એ જે છે ને એ આનાથી બેક્ટેરિયાના અમુક જીવાણુ ભાગી જાય એટલે તુલસીની માળા બધાઈ દીધી. તો પછી એમ છે કે માળા
મારા ગાર્ડનનો ઘેરો છે, મારા ભાગમાં આવ્યા એનું શું કરવું? આ બધાની એક હરકી ગઈ તો આમાં આપણો કયો ને મારો કયો ને તારો કયો, તો એટલે બે ભાઈઓને ગાર્ડનના ભાગ પાડ્યા ને 5,000 ગાર્ડન હતા પહેલાં શરૂઆતમાં. પછી કે મારો ગાર્ડન કેવું, તારો ગાર્ડન કેવું કે નક્કી કરવું. તો એ લોકો એ ભાષામાં સમજે ને પછી ઓલા બાર રંગવત નક્કી કર્યું છે, ઓલાને કોટી કર્યો પીળા રંગનું કર્યું ને ઓલા એમનું નાખ્યું. પછી એના 3 ભાઈઓ થયા, પછી એને અલગ અલગ કલર કર્યા. પણ ગાર્ડન તો ગાર્ડન હશે, ગાર્ડનના કલર કર્યો કાંઈ ગાર્ડનમાં બદલાવ ન આવે. એમ કંઠી કદી ગમે એટલી બદલાતો તુલસીની જ માળા હતી. તો ઓલો આપણામાં છે એટલે સ્વામિનારાયણની આવી કંઠી, ઓલાની આવી કંઠી. કંઠી એના સિમ્બોલ વર્તામાં ભાઈ જવા દે તો પહેલાં કંઠી માગતા, જવા દે તારે કેની કંઠી છે, અરે આપણે અટકળ નામ દઈ તો આપણી પાસે ખોલાવે જોઈએ કેની છે, હા તો વૈષ્ણવ છે તરત. તો શું હતું આ ગાર્ડનના ભાગ. એથી કાંઈ ધર્મ એના કંઈ સંબંધ નહોતો. માળા તો તુલસીની સંત મહાપુરુષે બરાબર પહેરાવી, પણ આ ડકે ચડાવ્યું કે અમારા માન તમારા. એ કહીએ આ વસ્તુ શોખ જ ન કરે કે ભાઈ મૂળ માળા તો તુલસીની છે ને, જેમ હિન્દુ જન્મે ને મુસલમાને જન્મે તો કાં સ્ત્રી કાં પુરુષ, એમ ધર્મ જ્યારે આવી જાય પોતાનામાં ત્યારે કંઠી નીકળી જાય તો એ તુલસીની માળા જે. મીરા એમ ન કીધું મેં વૈષ્ણવની કંઠી બાંધી, એમ ન કીધું મેં ફલાણાને બાંધી. મીરા એમ કે મેં તો તુલસીની આ માળા પહેરી, મીરા સદા સુખી. તુલસીની માળા પહેરી હું કાંઈ સુખી થઈ ગયું. તો આપણે એમ તુલસીની નહીં કહી, છે નહીં વૈષ્ણવની કંઠી છે. તુલસીની કીધી ન કહી, અમે સ્વામિનારાયણ કંઠી. તો આ બધા જે ભાગ પાડ્યા છે એથી કંઈ માળાને કાંઈ ફેર નથી પડતી, મનને કાંઈ ફેર નથી પડતી. આ વાંધો છે મન બદલાવાનું, આપણે માળા ફેરવા કરીએ. જે ભાઈને કોઈક સાધુએ કીધું તું માળા ફેરવાનું તો તમારું સારું થાય. તો ઓલો કબૂતરનો માળો ઓલાનો માળો ઓલાનો નાખે, ઓલાનો માળો ઓલાનો નાખે. તો કે હું કરી માળા ફેરવાનું કીધું, આ માળા ફેરવે મેળ થાય. માળા તિલક પાકન કરે પણ આત્મા ચિહ્ના વિના બધું કહો. જ્યાં આત્મતત્વ જે આની અંદર છે એ ન જોયું ત્યાં સુધી કહો. આત્મતત્વ ચિહ્ના વિના સાધના સર્વ જૂઠી, મન ખાતે તારો એ મેળે ગયો જાણે માવઠા દૃષ્ટિ ઉઠી. નરસિંહ મહેતા કેવું જોઈએ કે જ્યાં સુધી આત્મતત્વ ચિંતો નથી ત્યાં સુધી બધી તારી સાધના ગમી કરી ખોટી છે. કાંક મૂળ તત્વને જાણ્યું નથી, ખોટે ખોટું રાખ્યા તો શું થાય. જે બોલા ઉંદરનો સ્વભાવ છે કટકટ કટકટ ગમી કાપ, નવરો હોય ને તારે જાગે તારે કે હું નવરો ન તમે જોઈ. આ મુંદડાનું પ્રતિક શું કામ રાખ્યું ગણપતિ કે તમે ઉદ્યમી બનો. પણ મુંદર જેવા કટકટ કાપો એવા ન થાય. એને સતત કામમાં જો કૂદતો હોય એટલી ઘડી નવરો, કોઈ ગયો ત્યાં નથી. બાકી જાગ્યો એટલે 24 કલાક જાગે તો 24 કલાક કટકટ કટકટ કાપા કરે. એવું નથી બધું ખાવા માટે જ કરે. એ તો ખુરશીને ટોસા મારે, બેલાને ટોસા મારે, પાણાને ટેસા મારે. એને એમ નહીં કે આ ન કરે, એને ખબર છે કાંઈ નથી થાય. લોટાની એ કટકટ કરતો શું કામ કે એનો સ્વભાવ છે. તો ગણપતિને જો જ્ઞાનની મૂર્તિ તરીકે તમે સ્વીકારતા હોય અને જ્ઞાનની આરાધના કરવા માંગતા હો તો ગણપતિના પ્રતીક તરીકે સ્વીકારો. પણ મન જે આ કટકટ કરે ને એને શાંત કરો. શાંત તો જ થાય કે વિચારોની ગળમાળામાંથી આપણે બહાર નીકળીએ. અને એટલે આ વિપસ્યના એટલે પોતાની પાસે પોતાને બેસવું. જો અમે વોટ્સઅપમાં લખ્યું છે અને આપણે કાલે આજે મોકલું મારા ખ્યાલ તો એ વિપસ્યના શિબિર એટલા માટે છે. પોતાની પાસે પોતાને કેમ બેહવું. આ ગીતા એવું ને એકાંતમાં બિરાજો, તો એકાંતમાં કેમ બેહવું. આપણે બીજા પાસે ખૂબ બેઠા, એવું લાગે દોસ્તાને બોલાવી લે, એવું લાગે પુસ્તક લઈ લઈએ, એવું લાગે ટીવી ખોલી બેહીએ, એવું લાગે રેડિયો ખોલી બેહીએ, એવું લાગે મોબાઈલ ખોલી બેહીએ. તો આ એકલા નથી, આ બીજા. એકાંતમાં બેહવું એટલે પોતાને પોતાની પાસે બેહવું. પછી પાછા મન પાસે બે તો મન વિચાર કરશે, પાછું એ ધ્યાન રાખવું. એટલે મનથી પણ પડ, મનને પણ એક બાજુ રાખીને પોતાની પાસે પોતાને બેહવું એ નવી પસંદ છે. ત્યાં કોઈ ધર્મ નથી, સંપ્રદાય નથી, કોઈ પંથની વાત નહીં, ભગવાન નથી ત્યાં. એ ભૂલી જવાનું, ભગવાન ભગવાન બધું ઘીરે મૂકીને આવું. તાળામાં બરાબર છે, 15 ગોગલા પૈડા બરાબર છે, એની કંઈ લઈ આવવાનું નહીં, ખાલી પોતાએ જવાનું. જેમ ચંપલ કાઢીને બધું નીકળી જાય ને એમ બધા વિચારોને ખખેરી આપણા જ્ઞાનને, આપણા ધ્યાનને, આપણું જે આપણી કંઈ માન્યતાના જે કાંઈ હોય એ બધા વિચારોને ફૂંકીને એક બાજુ મૂકીને પછી આપણે જેમ આપણે શેરડી સુઈને છોતા નાખી દી, પછી કાંઈ છોતાનો ઢગલો ન કરી જોયું મેં એટલી એટલી તો શેરડી ખાય છે એમ કહેવા માટે છોતા રાખીને ઢગલા કરી. એમ ગગનની મોજ માણીને
ખલકને મેં થૂકી દીધું પરમ પદને પીછાણીને ખલકને મેં થૂકી દીધું. બસ આ શું છે? ગગનની મોજ, એટલે આકાશની મોજ જ છે આ. જે આપણે રહીએ, ખાઈ પી હુઈ ઉઠી બધું છે એમાં એક જ ગગન. આખી જગત બ્રહ્મા વિષ્ણુમાં જ બધાય. આપણે એમ નથી કે આપણે એકલા જ કરી. જગતનું જેવું માત્ર આ આકાશની મોજ માને છે. આકાશ ન હોય તો જગત નથી. આખું મુખ્ય સૂક્ષ્મ તત્વ આ છે. તો ગગનની મોજ માણીને ખલકને મેં થૂકી દીધું. આપણે શું કરવાનું? એટલે ખાઈને સૂંઘી લીધું રસ તત્વ, દેહ વહી જવાનું. સૂંઘ્યું કોઈના દ્વારા? દેહ દ્વારા. છતાંય દેહ હાજર નથી, પછી દેહ વહી જવાનું. આની મોજ માણીને જગતને થૂકી દેવાનું છે. બસ આ એક શીખવાની વાત છે કે આ સ્વાદ કેમ માણી લેવો અને સ્વાદ માણીને કરવો પછી થૂકી દેવાનું. એમ આખા જગતને થૂકી દેવાનું છે. કેવો થૂ થઈ ગયું એટલે આખું જગત ખાલી થઈ ગયું. એમ વિચારોને, આપણી બુદ્ધિને, આપણા તર્કને, આપણા ભગવાન, આપણી માન્યતા, આપણી શ્રદ્ધા, આપણું જે કાંઈ હોય બધું જ મૂકી એમાં પ્રવેશ કરવો. એનું નામ એકાંતમાં બિરાજ. તમે સદગુરુનો લેજો સંગાત, એકાંતમાં બિરાજ, તો જ થશે આત્માનું કલ્યાણ. કે સાથમાં બિરાજ બાજુમાં હોય ને મહાપુરુષ હાજર, તો ગમે એવા વિચમણામાં તમારું મન ગમે ને ગોળ ખોદવા જતું હોય તો ત્યાં પાછું વળી જાય. હવે તો બાજુમાં છે કંઈ થાય નહીં, કારણ કે એના વિચારોનું જે સૂક્ષ્મ બળ છે એ તમને રોકે તો તમારા વિચારોને રોકાઈ જાય. તમને શૂન્ય કરી દે. શૂન્યમાં સરી ગયા. જેમ ઓલો ડૉક્ટર કેમ પેલા ઇન્જેક્શન આપે, ટોકો ઊંઘાડે, તો ઓલો ધીરે ધીરે કે ભાઈ આમ પેલા હાથ અડાડે, કાંઈ ભાઈ જાગો છો ઓપરેશન કરવું છે અને શૂન્યમાં લઈ જવું પડે. શૂન્યમાં ન લઈ જાય તો વાટકાપ થાય, સર્જરી ન થાય તો નહીં જાગતો હોય તો લાડું નાખે, તો ઓપરેશનમાં હલી જાય તો એનું ટાંકા ન લે. તો શું કરે? પેલા ઇન્જેક્શન મારે ટોકો ઊંઘાડે, પછી આમ કે કેમ ભાઈ કેમ છે એમ કરતાં હાથ અડાડે. એમ કે હા મજા છે, મજા. ધીમે ધીમે કરતાં શ્વાસ બંધ છે, પછી ઓલું શરૂ કરે. ખબર છે હવે આ કામ પૂરું થઈ ગયું. બસ એમ વિચારો ધીરે ધીરે કરતાં ઓછા થતા હાવ શૂન્યમાં સર્જન થઈ જાય, પછી એમાં બે જાય, તેથી ધ્યાન લાગી જાય. અને એ ધ્યાનની અનુભૂતિનું નામ સત્સંગ છે. આ આપણે જ્ઞાન આપણે પૂગવાનું છે. પણ જ્યાં રહેવું ત્યાં ધ્યાન. પછી એમ કે ધ્યાન માટે કોઈ અલગ જગ્યા કે અલગ સમય ફાળવવાની કાંઈ જરૂર નથી. જે કાંઈ ખાઈ પી ઉઠી બેસી બધું જ ભગવાનનું ધ્યાન. ભગવાન એટલે કોઈ બીજો વાયદો નહીં, તમારી અંદર બેઠેલી ચેતનાનું ધ્યાન. અને ચેતનાનું ધ્યાન એટલે ચેતના બહાર અંદર, જેમ પાણીની પુત્રી ઓલી મીઠાની પુત્રી દરિયો ગોતવા કે હજી આવી નથી, બસ એવી રીતે પછી આપણે ભગવાન ગોતવા જાય, પછી આપણે ભગવાન થઈ ગયા. તો આવું કેમ? જે મીઠાની પુત્રી જ હતી, દરિયો મૂક્યો, ભાઈ પુત્રીને કીધું તું ગોતીએ તો પણ કેટલો દરિયો ઊંડો છે, પછી હજી આવી નથી, કારણ કે ઓગળી ગઈ હતી એની એના રૂપમાં થઈ ગઈ. એમ આપણે ભગવાન મળીને ભગવાન છીએ, પણ એ આપણને ખબર નથી. જ્યારે આવા મહાપુરુષોનો સાથ સહકાર મળે ને સંગાથી મળીએ ત્યારે એમાં એના પણામાં ઓગળી જાય, બધું અહમ તત્વ ઓગળી જાય. જે વસ્તુ વધે ને પછી ભમરી થઈ જાય, પછી ભમરી ઈરમાંથી ભમરી થઈ જાય. એનું નામ ગુરુ બન્યો, ગુરુ થઈ જાય. સાહેબ મિલે સાહેબ બેન, દીવે દીવો પ્રગટાય. અને દીવે દીવો પ્રગટાવવાનું નામ સત્સંગ છે. એના માટે ગુરુ થાય ને કાંઈ માટે સહેલો થઈને જીવવાનું નથી, પોતાએ ગુરુ થઈ જાય. બસ ગુરુ એટલે ગુરુ થઈ જાય. જેમ છોકરો ભણવા ગયો કાંઈક તો થઈને આવશે, તો કાંઈક થવાનું નામ શું કહેવાય? એમ ગુરુપણાનું ધ્યાન ગુરુ થઈને કરે. એટલે કે તમે ભગવાન બનીને ભગવાનની પૂજા કરો. તમે ભગવાન બનીને ભગવાનની પૂજા કરો. આ મહાપુરુષોએ કીધું. અને એટલે જનક રાજા સવારમાં ઉઠીને પહેલાં સૂર્યની પ્રાર્થના કરે, એની પહેલાં પોતાની કે મને મારા નમસ્કાર હો. કઈ મહાપુરુષ મળ્યા પછી કે મારે પૈકી લાગવું તો લાગવું કોને? ભગવાન બીજો છે ને, મને જ મારા નમસ્કાર. અને છેલ્લે જ્યારે બધાને આત્માનુભૂતિ જેને જેને થાય, છેલ્લે એમ કે ખાલી આજ સુધી આ ડખા પીરા એ ખોટા હતા. આ ગોતતો તો બહાર હતું અંદર, અને હું ખુદ ખોવાણો તો આજ મને ખબર પડી, હું તો મળી ગયો. ગોતવાનું છે હું મને પોતે, કોઈને ગોતવાનું નથી, પોતાએ પોતાની ખોજ કરવાની છે. આપણે ભગવાનને ગોતીશ વાંધો નહીં, ભગવાનને ગોતી, ભગવાન બીજો થઈ ગયો. બીજાને ગોતવાની વાત નથી, તમારે તમને જ ગોતવાના છે. એનું નામ સત્સંગ છે, એનું નામ જ્ઞાન છે. એનું આ જીવનમાં પરિણામ લાવવા માટે આ બધો પુરુષાર્થ છે. આ પ્રયત્ન છે ને છે પોતે ખોવાનું છે, પોતાને ખબર નથી. કોણ ખોવાનું? પોતે. આ પોતે પોતાને ગોતી લેવો, એનું નામ ધ્યાન. ધ્યાન ઉચ્ચ કોટીમાં આવે ત્યારે
માણસ ઘણી વખત 3-3 કલાક 5-5 કલાક હોઈ જાય પોતે પોતામાં ખોવાઈ જાય. જેમ રામનું સ્મરણ થઈ આવ્યું બ્રહ્મ તત્વ રૂપે શંકર ભગવાનને પાર્વતીના પ્રશ્ન ઉપર 85,000 વર્ષ સમાધિ લાગી પડી. ખાલી એક શબ્દ બ્રહ્મ બોલ્યા હતા 85,000 વર્ષ. તો હું થયું એ શૂન્યમાં સરી ગયા, પોતે પોતાનામાં લીન થઈ ગયા, એમ પોતે પોતાને ખોવાઈ ગયા, પોતે પોતાને પોતે. બસ લાંબી વાત નહીં, જવાનું ક્યાં લાંબુ છે નહીં. આ તો ગોઈટ આપણી ખોટી હતી, અચાનક ખબર નથી ક્યાં જવું, તો ગોતવાનું પોતાને પોતે ખોવાનું છે, બસ બીજું કંઈ નથી. ખુદ ખોવાનું, ખુદ આમાં વીરમી જવું. આટલું તત્વ જાણી લેવા માટે આ ભગવાનની બધી માયા જાળ છે. અને એ પણ માયા કરીને કરી ઓયલું કરીને કરી ઓયલું કરીને તો કાંઈ છે નહીં, ખાલી ખાલી આ છે. જેમ સપનું તૂટે પછી હવાર પર કહેવા જવું પડે, 20 વર્ષની સજા પડી હોય, નીંદરમાં કોકને મારી આવ્યો હોય સપનામાં, હવાર 5 વર્ષની સજા રહી ગઈ હોય તો હવાર જાય જેલમાં ઉઘરાણી કરે, ભાઈ હાલે ભાઈ 5 વર્ષ બાકી તો પૂરી ગયો મને, હાથ બાળો કેમ નીકળી ગયો, પણ ઉડી ગયું સપનું. એમ ગોચ મોટી ગઈ, પોતાના પોતે ખોવાઈ ગયો, એટલે તત્વ જણાઈ ગયું. તો બધા ધ્યાન શિબિર આ સાધના સત્સંગ જે કથા વાર્તા જે કાંઈ ભગવાન માટેની દોડાદોડ પૂજા કરશે ને પોતે પોતાને ગોતે ને ભલે કોકને ગોતે છે ત્યાં બેઠો છે, એ ભગવાનને ગોતે, કોઈ માતાજીને ગોતે, કોઈ ફલાણાને ગોતે, તો ગોતે છે એ બીજાને ગોતે એટલે કાંઈ નહીં મળે, પોતે પોતાને ગોતવાનું. અને ખોવાય પોતે ગયો છે, બીજો કોઈ ખોવાનું નથી. અને આપણો વાંધો એ છે કે બીજાને ગોતી છે, બીજો ખોવાનો ખરેખર પોતે ખોવાનો. હવે આ જરી સમજાય ને તેથી સત્સંગ સમજાય, બહુ થોડી ગભરી આઈટમ તો છે. મારા તિલકના પાખન કરે પણ આત્મા ચીના વિના બધું ખોફ, જેણે ત્રિવિધના તાપ સહીમાં નહીં ભૂલમાં ભમે ઘોડા લો. આ ત્રિવિધના આધિવ્યાધિ ઉપાધિ ત્રણેય એની છે ને એને આપી દેવાની, આપણી છે નહીં. જે નથી મેં કે મારું ક્યાં હતું તું ભાગ કરવું છે એનું કરે નહીં અમારે, હું તો આવું તો આ જે હોવાની પ્રક્રિયા છે એનું નામ આધિવ્યાધિ ત્રિવેદીના તાપ, આધિવ્યાધિ ઉપાધિ. આ ત્રણ તૂટી ગયું એટલે સમજી ગયો અહીંયા ઘરના ઘરમાં આવી. આ ત્રણ છે ચાણક ડખો છે, ચાણક બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, માયા છે, અહંકાર છે, આ બધું છે. ક્યાં લગન આ મૂળ પોતાના ઘરમાં નથી આવતા, તો પોતાના ઘરમાં આવી જાય પૂરું થઈ નથી કહેતા હવે હાથ નિરાશ થઈ, તો નિરાશ કઈથી પોતાના ઘરમાં આવ્યું થાય. કોકના ઘર બંગલામાં હોતા હોય તો નિરાશ નહીં થાય. તમારું ઝૂંપડા જેવું મકાન છે, સાવ સાદું મકાન છે, તો બહારથી રખડી 2 મહિને 3 મહિને આવી જાય, નિરાશ ક્યાં થાય? ઘીરે આવે હા હવે નિરાશ થાય. ભલે ભલે પણ ગમે એટલું ખાવા દીધું હોય, ફરવા દીધું હોય, વિમાનમાં નાખ્યા હોય, તો ઘેરે આવે જે નિરાશ થાય. એમ આત્માનુભૂતિ રૂપી જ્યારે પોતાના ઘરમાં આવે તેથી આનંદ થાય. તો આ આનંદનું નામ આ ત્રિવિધના તાપ તૂટ્યા. અને ભૂલમાં ઘોડા લોક જે ભમે છે, ભૂલ જ્યારે ભાંગે સીધી તો એની આપતણી પોતાની સીધી ત્યાં આવી છે, પછી કોઈને ગોતવાનો લો. સાચા દેવ દેવળમાં બેઠા મળે જો શાંત સુજાન, જીવ મટીને શિવ થઈ જાય એ પદ તો છે નિર્વાણ. જુઓ ને એ તપાસી રે આ ઘટમાં તો રચના ઘણી રે ઘણી, એવી પંચરંગી આ બંગલો રે શોભાએની સરસ બની, એમાં તો બિરાજે રે આપે વાલો અલખ ધણી. આપે પોતે અલગ ધણી બિરાજે છે. સાચા દેવ દેવળમાં બેઠો, સાચો દેવ ક્યાં બે? સાચા દેવળમાં. ઓલું ખોટું દેવળ છે, કારણ કે આપણે રોકડા કરવા પડે, આપણે એની સેવા પૂજા કરવી પડે. ઓલું તો બ્રહ્મા વિષ્ણુ મહેશ જેની પૂજા કરે છે એ પૂજા આપણે કરવાની છે. આપણો વાંધો એ છે પૂજારીને ગોતી છે. જે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેની પૂજા કરે એની પૂજા આપણે કરવી દેવું, વાયા મૂકી દેવાનું. જગત આખું ભલે સર્જન એને કર્યું, વિસર્જન કરે ને એ જ ભલે આ સ્થાયી જગતને રાખીને એનું ગુજારો કરે કદાચ, છતાં આપણે એના ઓશિયાળા નથી થવાનું, આપણે એમાં ભળી જવાનું. બ્રહ્મા વિષ્ણુ મહેશ જેની પૂજા કરે આપણે કરી દેવાની છે, વાયા કરવાનું નથી. એટલે સાચા દેવ દેવળમાં બેઠા મળે તો સંત સુંદર કોઈ સંત મહાપુરુષ આ વસ્તુની રસ્તો બતાવી દે તો જ ખબર પડતા, અચાનક ખબર પડતી નથી. અચાનક આપણી કોઈક બહાર હતી, હવે થોડું અણસાર આવવા માંડી છે, સારું આ કહે છે કે આપણી વાત છે. જે ઓલા ગજડાને ડફણા મારે ને તો પહેલી વખત કુંભાર 4 વાગે ઉઠાડો જાય ને એક ડફણું મારે તો ક્યાંય ખરબડાટ છે, હલે ભલે નહીં એમનો ઉઠે હલે બીજું
પછી ઓલી કુંભારણ પાછી ઉઠીને એક મારે ટાણીથી બીજું ત્યાં કે કાંઈક હોય તો હોય હો. આંખ ખોલીને જોવે કે જોઈ આવી લાગે ઘડી પાછો હોય તો જાય. ઓલો ત્રીજે પછી ઓલો કુંભાર પાછો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને આવે કે હવે મેળ નહીં થયેલો બે તો લાગ્યા જ હોય. તો ત્રીજો દેવો માન તરત ભટકતી ઊભો થઈ હું રોય ગયો છું ઊભો થઈ ગયો તો આપણે નથી ઓલો ઉઠાડવા પણ એમ કરે એમ પછી હાલતો થાય. એમ આપણે સત્સંગમાં આવી તો સીધો ન સમજાય. કાકા ભાષા થોડી ગટપટી તો ખરી અને પછી ખબર પડે આ તો ઘટના આપણા ઘરની વાત કરે છે. ત્યાં એમ થાય કે આપણી વાત કરે. ઓલી એટલે કે ભગવાનની વાત હતી હવે ઘરની આપણી વાત છે અને આપણી ન બને ત્યારે કાંઈ કામ નહીં ને. તીરુબા અમારી છોકરાને ગમે એવા સારા લગ્ન કરે તો આપણે કાંઈ ડેપો થોડો મટે આપણા ઘરનો મટી જાય. બસ એમને આપણો ન થાય ત્યારે કાંઈ કામ ન થાય. ભલે ને આપણે સારી સારી હોવું મળે તો આપણે જે ઉંમર મળે એ વાત જુદી છે. એની ગમે તે સારી હોય તો આપણે કંઈ ગણ કરવાની નથી. એ ગમે તો સારું રાંધીને ખાતો પણ આપણી બાજુનો રોટલા મકાઈનો રોટલો જે ભાવે એની જેમ જમાવટ હોય એવી એને ન હોય તો આપણે ખાઈ તો મજા થાય. એમ આપણી કોઈ આપણે જ કરવી પડશે. આપણો ભગવાન બહાર નથી આપણી અંદર બેઠો છે. એને ગોતવા માટે જેથી સત્સંગ કરવા માંડશું તેથી આપણા મંદિરના ધક્કા મટીને આપણી અંદરમાં હાલતા પરમેશ્વરને જાણી લેવું તેથી આવા ગમન મટી જાય. તમારા કોક લે કે અમારા બાપા હુડાપુરા થઈ ગયા. આ હુડાપુરા તો પૂરેપૂરા સમજી લીધા એ હુડાપુરા આ તો ઓલા તો ઓમ કોકે ચડાવી દીધા. કોકને બાજવામાં ક્યાંક નવરા ન છે બાપા વયસમાં કાંઈ આવી ગયા ને તો પછી એને હુડો પૂરો બેહાડ બધા ગામો ધક્કો મારી બેહાડ આવે નડતા હોય ત્યાં બોલા બાળો ત્યાં જાવ નહીં બાપા તમે તો કેટલા ગજવાળો છો બિચારા ફૂલાને બેસ્યા લાડવા ખવડાવી ધોકે રાખો અને પછી એમાં સહી કંઈક મળીને આવ્યા ને પછી તમે હુડા જીવતા હાથ ન લેવા દીધું પછી હુડાપુરા કરી હતી એ કાંઈ અર્થ નથી. પૂરેપૂરા તો તમે તમારી જાતને સમજી લ્યો પરમ તત્વને જાણી લ્યો અને પાછું ન આવવું પડે તેથી તમે પૂરા આ બધા પૂરા થઈ ગયા અને ખાંભી નથી ખોવી પડે એમનું એના દર્શન એને જાતે આ બધા જાય એમાં નામ સ્મરણ કરે એ પૂરેપૂરા થઈ ગયા. સાચા દેવ દેવળમાં બેઠો મળે જો સંત સુજાણ જીવ મટીને શિવ થઈ જાય. વાંધો કેટલો આપણે પણ ખાલી દીવો મૂકીને લટકાવી દઈએ ભાઈ બાપાને દીવો મૂકી આવજો ને ધારો કરી લઈ દીવો મૂકી આવે હાલો દીવો મૂકી આવો ભગવાન તો આ દીવો મૂકી એ કાંઈ નથી તો દીવો હું કામ કે આ દેવતાઓને કાંઈ પલટાવીને ગયો નથી તમે આ ખોટો કરીને ભગવાન સંભાળે છે ઓલો નવરો છે એની બીજાને હક નથી અને તમારું ક્યાંથી હળકો થાય એટલે જીવ મટીને શિવ થઈ જાય એ પદ છે નહીં. આઈને જીવતા જીવ પણ મૂકી દીધું શિવ પણ મારું બસ આટલા છે તો આપણે એ જ કરવા માટે ખાલી ઓલો કાશ્મી કાઢવા નથી સાપેની કાશ્મી મૂકી જાય જરાય તકલીફ ન પડે. શરૂઆતમાં આપણે જે આ અહમ તત્વ કાઢી આપણા ભગવાન આપણી માન્યતા આપણી ધારણા બધું મૂકી દઈએ ને તે બહુ બળ પડે. ઓહો એવું થોડું હોય કાંક આપણે અચાનક મહિના હોય દીવા બધી બહુ પીડા હોય અને આપણે ત્યાં જઈને આરતી ઉતારીને હવે આપણે ડગ થતી તો હાલ બધું ખોટું છે ત્યાં રમકડા થવા મળે ને ત્યાં ઘડી પાસે ઘૂંટલો ન હોય છે કારણ કે આવું કોક ભટકે ને કોક આવું તો કહે નહીં ઘડી ખોખું તો કહે નહીં નો કથાવાળા કહી શકે નો સપ્તાહ વાંચવાવાળા કહી શકે કારણ કે એને પાસે દ્રષ્ટિ નથી ને ત્યાં સુધી પૂગ્યા ને બિચારા કેમ કોઈ તે વળગતા પોતાની ઉપાધિ હનુમાનને ઠેબે ચડતો ને બિચારો ક્યાં નવરો તારી પાસે એને શું તને ઠેબે ચડાવે એને કંઈ ટાઈમ છે તમે કાં આવવાનું એટલે તમે હનુમાન થઈ જાઓ. હરનું એટલે અભિમાન જેનું હરનું એટલે રણું જેનું માન હણાયું એમના મનમાં હનુમાનનો બીજો અર્થ નથી તે તમારા સ્વયં જેમ પાનભાઈને કીધું કે માનને મૂકીને આવો મેદાનમાં તો હાથી વાત થાય તો હાથી વાત કઈ થાય માન મૂકી તો માન કોને રહી છે આ મનને આ દેહને કદી માન નથી જોતું એને દેવો રહે એને કંઈ વાંધો જ નથી તો વાંધો આપણને આપણા મનનો છે કે તારા કેમ કહેવાય ના તો મનને તમને ગમે એવો રાખો કંઈ વાંધો નથી. ભગવાન બુદ્ધને આમાંથી તો જ્ઞાન થઈ ગયું કે ભાઈ આ રાતનેથી મારી આ 8 કલાકની આ નોકરી બાયું કરે જુવાન ભાઈઓને પોતાની સેવામાં રાખ્યું એના બાપે કે આને વૃદ્ધત્વનો અનુસાર આવી જાય ને તો આ માણસ વૈરાગી થઈ જાય ને તો સમ્રાટ ચક્રવર્તી રાજા મારે જે કરવો છે મારો છોકરો એવો મોટો રાજા આખી દુનિયાનો રાજ કરે એવો મારે ભક્ત નથી બનાવવો મારે એને અમર તત્વ ભલે લઈ જાય પણ સમ્રાટ ચક્રવર્તી રાજા બનાવવો. પણ હવે આ એક દિવસ ઓલી બાયું તો હોય તો જાય ને તે રાતે નિંદર ઉડી કે કંઈ નિંદર કંઈ તમને પૂછીને આવે પૂછીને ઉડે એટલે રાતે નિંદર ઉડી ગઈ તો જે ઓલી નાચ્યું હતું ને હસીને બોલતું હતું તો કોઈના મોઢામાંથી થૂક લઈ જાય ને લટું વાળની આમ ઊંધા સીધી રહી ગયું કોઈના વસ્ત્ર જેમ તેમ પીડાય કે આવું હોય છે આખો દીમાં તો કોઈ એવું દેખાણું નહીં એટલા વર્ષમાં તો એને વેલા થઈ ગયો કે આ દેહની કંઈ છે
આ વાળ તો બધા શોભાના પૂતરા હતા, અટાણે તો કેવી લાગે, પૈડાવે મળતા એમ લાગે. કોઈ પગ ક્યાં પીડ્યા, કયો હાથ ક્યાં પીડ્યો હોય, મોઢામાંથી લાલું નીકળી જતી હોય, તો એને ખબર પડી ગઈ કે ઓહો આ તો સારું કદરૂપું છે, આ તો બહારથી દેખાવ હતો, તો આ રૂપમાંથી કદરૂપું હોઈ ગયા પછી ક્યાંથી આવ્યું? આ દેહને તો કાંઈ ખબર નથી. હવારે અમુક શોખો કરે મન રાખવા માટે, પણ રાતે હોઈ ગયા પછી આપણી પરિસ્થિતિને ખબર પડે. જે મારી સામે ક્રોધ આવ્યો ને પછી આપણે જેમ આમાં બોલે ને પછી આપણી હકીકતની ખબર પડે કેવા છે. બસ એવું આમાં ખબર પડી ગઈ અને એમાંથી નહીં વૈરાગ થઈ ગયો કે મારે જગતમાં આ રીતે નથી વવા દેહ ધારણ કંઈ દેખાવું સારું બહારથી નોખું ને અંદર સારું આ ઢકે સડી જાય, કાલે હવે આ દેહમાં દેવું તો મળી જાવ. તો આથી હરફ ભૂંડના કૂતરા એથી હરફ છે, તો આ મનુષ્યમાં આવી દિશા છે, તો ઓલામાં શું થતું હોય છે? મારે કાંઈ ભોગવવા નથી. આ જન્મમાં શું છે તત્વ, કયા તત્વને લીધે આ બધી વસ્તુ થાય છે? શોધ નીકળી ગયું ગોતવા, એમાંથી ભગવાન બુદ્ધ થઈ ગયા અને એ બુદ્ધો તો પામી ગયા. 12 વર્ષ અને 51 દિવસી માણસે સાધના કરી, રજક પાઠ કર્યો ભગવાનને ગોતવા માટે. 12 વર્ષ નવાણા વહી ગયા, કાંઈ ન હોય. લોકોએ કીધું ઉપવાસ કરો, તપ કરો, વ્રત કરો, કાંઈ બાકી ન રાખ્યું, કાંઈ મળ્યું. ખુવાર થયો છે એટલે કીધું ગામમાં ખુવાર થયો છે. પછી એને ભગવાનમાં શ્રદ્ધા કુમાર કીધું ભગવાન નામનું કાંઈ છે નહીં. ન્યા લગની માણસે વાત કરી અને તે દી ઓલું અંતરનું આત્મજ્ઞાન થઈ ગયું બોધિ વૃક્ષ નીચે. તે દી એને કીધું બોધ ગયા જાય ને તો બોધ ગયા ત્યાં મંદિર છે મોટું, તો આ પીપળાના વૃક્ષ નીચે પોતાને જ્ઞાન થઈ ગયું એટલે એને બોધિ વૃક્ષ કીધું, બોધ થયો એટલે. તો આ જેને સમ્રાટ ચક્રવર્તી રાજા તો થયો ને તો એ દેહ બાળો ન નીકળ્યો હતા, તો દેહ બાળો નીકળી ગયો. એને ભગવાન બારે કાઢી નાખે, ભગવાનની નથી નકર એમાં કશું માનો એમ કહીએ ને તો હું આપણે ગોતવાઈ જાય. નાનપણથી આપણે ભગવાન કીધું કે આ રામ છે કે આ કૃષ્ણ છે, આપણે ગોતવાનું બંધ થઈ ગયું. નકરું ખાલી પૈકી જે કરી ભૂયા કાલાવાલા કરી, માનતાઓ કરી, દીવાઓ કરી, અંદર ખાને વિશ્વાસ કોઈ નથી ખબર છે છતાંય બધું કરે ખરા. અંદરથી એક મિનિટ કાંઈ નથી તો કાંઈ ગોતવું પડે ને, પણ કાંઈ છે નહીં. કંઈ ખબર પડે કોઈ આવા સત્સંગમાં ગયા હોય તો કે ભાઈ એ મારું કાંઈ છે નહીં. પોતે જ્યાં સુધી પોતાનું ન ગોતે ત્યાં કંઈ થતું નથી. તો એને બુદ્ધત્વ ક્યારે પામ્યું? 12 વર્ષનો 51 દિવસ સુધી આ સાધના કરી, તપ કર્યા, વ્રત કર્યા, ઉપવાસ કર્યા, જે કીધું એ કર્યું, કાંઈ મળ્યું નહીં. પછી એને ભગવાનમાં દેવી દેવતાઓ બધા 33 કરોડ બધું છૂટી ગયું અને પછી પોતાનામાં આવ્યો ને તેથી પોતાનામાં પ્રાગટ્ય થયું. તેથી કીધું કે તમે કોઈને માનીને ભજતા, જો માનશો ને તો આને કઈ તમારે નહીં ગોતો, માની લીધો તો આને તમારે કોઈ જ બંધ થઈ ગઈ. પહેલેથી કીધું ભગવાન જેવી ચીજ નથી, તારે ગોતવાનું જગત કોણ હાકે છે? તો ઓલા છોકરામાં જિજ્ઞાસા જાગતી, આપણે ગોતવાનું છે, માની લે આ ભગવાન છે તો પૂરું થઈ ગયું ગોતવાનું. તો આ વાંધો છે, ત્યાર થાળી દેવાનું નથી. અનાજ કેમ પાકે પહેલાં જોઈ લે, આમ વાવવાનું છે, આમ ઉગે અને આમાંથી રોટલી થાય, રોટલી તારે બનાવવાનું, ઉગાડવાનું તારે. એટલે પાંડવોનો આંબો બનાવ્યો. દુર્વાસા ઋષિ એમનું નહોતું કર્યું, એની પાસે આ પ્રાગટ્ય કરાવવા માટે કીધું હતું કે તમે તમારું બનાવી લેજો. એટલે એને ભૂંજેલી પોટલી દીધી અને ભૂંજેલા ઘઉં જવું દીધા અને એમાંથી રોટલી બનાવીને આંબો પકવવાનો કીધો. તો એ રાતોરાત આંબો કર્યો તેનું કારણ શું છે? એ આંબો આનું કીધું. ઓમ તમે પ્રકૃતિને બાળાદ ન દઈ શકો, પણ યોગ શક્તિ એવી છે કે એમાં થઈ શકે છે. આ સાધના આજની તારીખના વિદ્યા છે, નથી એમ નથી, એવું ન સમજવું તે દી હતી ના જ નથી. આ જે છે અહીંયા અમારે મેંદડા પેલા ભોયાની ટોળકી રમતી, એમાં કોકબાઈએ મૂચ નાખી. પહેલાં વિદ્યાઓ હતી ને તો પેલા રામ રાવણનો યુદ્ધ શરૂ થયો ને ઓલા રામ ને સીતાજી વનમાં જાય એવા બધા એને રૂપના ખેલ નહીં ખાતા. તો ઓલાને લોકો ઓહો કે આ ભગવાનના રૂપ તો જો, અસલ સીતા લાગે, અસલ રામ લાગે, અસલ લક્ષ્મણ લાગે. તો એનું ભાઈનો જરાક સ્વભાવ એવો કે સારું ન દેખી, તેણે વિદ્યાનો પ્રયોગ કર્યો તો ન્યા મૂર્છિત થઈ પડી જાય. જેનો જે મેઇન ભોવાયો તમને ખબર હોય તો જે પહેલાં આવે ને ઓલો પાણી લઈને આવે અને ફરતી બાંધી, ફરતું ગુંડાળું કાઢે અને ફટમાં બાંધી વહી જાય. તો એ જે ભોવાયો છે એ જાણતો હોય વિદ્યા કે કાંઈ એવી પોઝિશન થઈ હોય તો શું કરવું? આમાં મોટા ટોળા લઈને તો કેટલા આ તો હવે નથી, નક્કી વસ્તુ હતી, અત્યારે લોક નથી થઈ ગઈ પછી. તો એ ભોવાયાએ કર્યું કે બધાને જાહેરાત કરી કે ભાઈ જો કોઈએ આ મૂઠ નાખી છે એને જો મંત્રથી એમ વિસીના કે એરુંના મંત્ર બેને એક ઉતારવાનું ચડાવવાનું નોખો ન હોય. જેમ સીડી ઉતરવા માટે ચડાવવા માટે નોખી ન હોય કે હોય આપણે
બસ એવી જ પોઝિશન મંત્રની. એ સડાવે જેમાં ભોગનું સાધન છે યોગનું સાધન છે દેહ છે એ મંત્રની સાથે એવું. તો એની અવળે સડાવી દીધી તો ઓલા ત્રણે પડી ગયા. હોય હવે એના મુખી માણસે કીધું કે ભાઈ કોઈની પાસે આ જ વિદ્યા હોય અને કોઈ નાખ્યું હોય, ભૂલથી નાખ્યું હોય કે ઓમ નાખ્યું હોય, તો એ પોતે સામે આવે અને એને ન આવડતી તો મૂઠ અમે ઉખેડી દેવું. એની ચિંતા ન કરે, ન આવડતું હોય કોઈને વાર્તા તોય વાંધો નહીં, પણ આમાંથી કાઢે અને પોતાની માફી માગીને વહી જાય. ન કરે પછી આ ખેલ નોખો થાય. બીજી વખત કીધું પણ કોઈ ધ્યાન દીધું નહીં. ખૂબ પ્રયત્ન કર્યો ભાઈ આ અમારા રોજીરોટી પર તમે પથરા ન મારો, આ લોકો દુઃખી થઈ જાય અને કાલે હવે લાંબો સમય હાલે તો આ લોકોનો જીવ પણ વયો જાય. આવું તમને શું કામ કરો છો? આ અને અમે તો તમારા જેવા મનુષ્ય છે ને અમે રોજીરોટી કમાવા આવીએ. અમે દેખાવ કરીને તમારી પાસે માગવા નથી આવતા, અમે કામ કડા કરીને તમારી પાસે માગીએ છીએ. તમારો રોજીરોટીનો અધિકાર છે, તમને કંઈક નવી વસ્તુ શીખવા મળે. તમે આવું શું કામ કરો? તો ઓલી બાઈ હતી ગામમાં, એ રાતો એટલું શીખ ચાલુમાં વહી ગઈ. બીજી વખત વિનંતી કરી તો અને ત્રીજી વખત વિનંતી કરી કીધું કે જેને આવડતું હોય તો ભલે, ન આવડતું હોય ભલે, અમે આ છેલ્લો દાન છેલ્લી વિનંતી છે, જેને આ હોય કર્યું હોય કરી નાખો, નહીંતર હવે હું અમારું ગાવ ખરું છું. તેની નજર અમે જોવાવાળા માણસો હતા. એણે ઝાડના 2 દાણા મગાવ્યા અને કુંડિયું ન્યા રોપાય, પાણી પાતો ગયો, ઉછેરતો ગયો, કહેતો ગયો હજી કોઈ છે, હજી કોઈ છે. 1 કલાકમાં ડુંડા પાકી ગયા. હવે આપણે 3 મિનિટ 4 મિનિટ જુવાર પાકી, 1 કલાકમાં જુવાર પાકી. અને પછી તલવાર લીધી કે ભાઈ હજી કોઈને જો હોય તો ઓલી બાઈએ શું કર્યું કે પોતે બીક તો કરી ગઈ. ખ્યાલ વાર્તા આવડતું નથી અને ભુવાએ પણ બધી આપણા કરતાં શક્તિ મોટી છે, શું કરશે? પોતે કે હું પટાલામાં હંગરાઈને સૂઈ જાઉં, હું માલુભાઈ ખબર પડશે, ગોતી ગોતીને થોડું અહીં માથું કાપવા આવશે. એને ખબર નહોતી કે તું જે કરી એક બેઠા બેઠા એ ઓલા ત્યાં બેઠા બેઠા કરી. તો ઓલા જાયના 2 ડુંડા કાપ્યા ત્યાંથી, તો ઓલે પણ એનું ધડ મોટું નોખું થઈ ગયું, પટાળામાં ઉઠી ગયું. તોય સવાર બધા કે આપણા માજી ક્યાંય ગયા, માજી ક્યાંય ગયા, માજી મળે તો એક બાઈનું ધ્યાન પડ્યું. ઓલે લટું પટાળો પોતાને પોતે પુરાઈ પછી પટાળો દેવાઈ જાય. નકું સા ઓલા વાળની લટું બહાર ડકરતી હતી કે હા ક્યાંથી આ લટું કોણ નાખી? ફરી ખબર પડી માજી આમાં છે. પછી માજી કાઢ્યા ખબર પડી કે આપણા માં એમ કહી ઓલા તરથી કર્યું ને એની વસ્તુ તરત સજીવન કરીને મોકલી દીધા, હાલતા કરી દીધા. ન થાય એવું નથી. એ જગતમાં આ વિદ્યા આજની તારીખમાં છે. અને યોગ શક્તિનો અવળો કોઈ ઉપયોગ કરે તો એનું ઊંધું થાય. આપણા આધ્યાત્મિક જગતમાં આ વસ્તુનો પોતાના માટે, પોતાની અંદર દિવ્યાત્મા પ્રગટાવવા માટેનો ઉપયોગ થાય છે. એના માટે ક્યારેય દુરુપયોગ થાય નહીં એવી શક્તિ આજની તારીખમાં જગતમાં છે. તો આ દેહમાં દેવત્વ પણ છે અને જે પાંડવોએ આંબો ઉગાડ્યો હતો આજ પણ ઉગી શકે. એવું ન સમજવું કે ન ઉગે, આજે ઉગી શકે. લીમડાની ડાળ એક મીઠી કરનાર એ મહાપુરુષો આજ અહીંયા છે. તો એ વસ્તુ અશક્ય નથી. એટલે યોગ વિદ્યામાં જાય તો યોગ અને ભોગ 2 એક જ યોનિમાં આવે. તમે આપણે કઈ રીતે લઈએ છીએ? આ દેહમાં 2 વસ્તુ ભેગી છે. યોગ કરો તો આત્માનુભૂતિ થાય, ભોગ કરો તો નિમ્ન ગતિ થાય. તો 84ના ચક્કરમાં પાછું ભરવું પડે. આપણે શું કરવું? આપણે નક્કી કરી લેવું. અને મનુષ્ય દેહ વારંવાર ન આવે. 84 લાખમાં ક્યાં હોલ વિજયમાં 2 વધુનું પરિક્રમા કરે. એમ નહીં હવે આ ભેંસમાં સારું સારું ખવડાવે, માજી જો ઉપર પંખા ફેરવે છે, માં લડી લેવું તો વળી પાછળ મળી જાય કે આ ભેંસ આવું સારું. તો એ 5 વખત કે 10 વખત ભેંસ હતી, વધી ગઈ નહીં. 84 લાખમાં જ્યાં હોય ને એમ એક દિવસ તૂટી ખાય તો પછી પાછું કેદી આવે કેમ ખબર પડે? તો આ તો મનુષ્ય દેહમાં આ બધી વસ્તુ છે. તો આ કરી લેવા માટે આ મહાપુરુષ ધીરાની રચના છે. જુઓ ને તપાસી આ ઘટમાં તો રચના ઘણી કરી. એને રચના ભગવાને આ દેહમાં જ કરી છે. જે સંત મહાપુરુષ નામ શ્રાપ દીધો કે આશીર્વાદ દીધોનું ફેરવું એનું કારણ છે એ નાભીમાંથી અંતર્નાદ થઈ જાય. એ શબ્દ પાછા ન પડે. તમે ક્રોધમાં આવી જાય કદી ભૂલથી કોઈને શ્રાપ દીધો તો આજની તારીખમાં શ્રાપ લાગે, આશીર્વાદ પણ લાગે, ન લાગે નહીં. પણ તમે ઓલે વેડફી નાખતા હોય વાણી તો એની અસર ન થાય. પણ ઘણી વખત અંતર્નાદ થઈ જાય છે ઘણા, તો એ વસ્તુ અચાનક થઈ હોય છે, અશક્ય નથી. પણ એ સાધનાની રીતે કરે તેની થાય.
मन को मुंडा तन को मुंडा तिन्ही पाय मां बेल दास धीरो कहे नजरे दीठा अलख निरंजन ये आ कौन करे पाखन पाखन रे मन तो जड़ा अमूल मणि एवी पंचरंगिया बंगलो बंगलो रे शोभा तेनी सरस बनी एमा तो बिराजे रे आपे वालो अलख धनी एवो पंचरंगिया बंगलो क्या पंचरंगी बंगलो कीधो एनी शोभा सरस बनावी एमां तो बिराजे आपे अलग धनी पोते अलग धनी एमां बिराजमान छे मनडू मींडू तन को मींडा टको कराव्यो तो मन नो कराय कोई तन नो कराव्यो मन नो कराय कबीर साहेबे एना गुरु ने कीधुं कि तमारे देवुं होय तो मने खलतो आनंद थी भरी दो आनंद का भाई आनंद का मेरा खलता भरी दे आनंद का हावज माया में तो दीपड़ा माया मतन माया एक मन का मेरा खलता भरी दे आनंद का भाई आनंद का मेरा खलता भरी दे आनंद का गंगा में नायो हूँ गोमती नायो गंगा में नायो हूँ तो गोमती नायो एक नो नाया मतला मन का मेरा खलता भरी दे आनंद का भाई आनंद का मेरा खलता भरी दे आनंद का कहत कबीरा भाई सुनो मेरे साधु कहत कबीरा भाई सुनो मेरे साधु मैं तो दास गया हूँ रामानंद का मेरा खलता भरी दो आनंद का भाई आनंद का मेरा खलता भरी दे आनंद का एक गुरुजी तमारा देव होय तमारो आनंद नो खलतो એટલે મારી જોડી આનંદની ભરજો કે જોડી ભરતું તાર હું કટે હુકામે કઈશો કે કાઈ બાકી રાખ્યો તો કે વાંધો ઈ છે હું નાયો ગંગાઈ નાઈ દીધું યમુના નાઈ દીધું આ મન આવું ન નાયો એમ કોરે કોરું રહી ગયું એમ તમે આવડને દીપડાય માર્યા પણ હારો આ મન નો મળ્યું આ મતા નો મળ્યા એક મન કા ગુરુજી મારા આ ખલતા આનંદની જોડી ભરી દો મારે બીજું કાંઈ ના એને બીજા પેલા ભજનમાં કીધું ને इतना भेद गुरु हमको बता दे रे हमको बता दे रे समझ पकड़ गुरु मोरी बैया रे सदरे वचन ना चूड़ा रे बनावा रे चूड़ा रे बनावा रे आश्रय नयोदर जमावा रे ओ दी चार चार युग थी लकड़ी चार युग थी लकड़ी जलावी धुआए न कहाँ रे समाया रे ओ दी इतना भेद गुरु हमको बता दे रे हमको बता समझ पकड़ गुरु मोरी बैया रे ओ जी के इतना भेद मने गुरु जी बताओ
સમજીને મારી બાઈ પકડો, એમનું ગોધડું નથી કીધું. મને સમજીને પકડજો, મારી બાઈ પકડો તો એમનું ન પકડતા. મને આ ભેદ બતાવો તો થાય. 4 યુગથી આ લાકડી જલે, હજીનો ધુવાળો ક્યાં હમાનો? વન તો થઈ નથી, આમ હજી ચાલુ છે. જળકેરી મછલી જળમાં વિયાણી, ઈંડાને કિનારે ઠેરાઈ. ઈંડામાં તો તીના નહોતો, પવન ક્યાંથી આવ્યો? તો માછલી ઉત્પન્ન થઈ ક્યાંથી? તો આ ભેદ મને બતાવો. તો આ તત્વ જાણવા માટે મનુષ્ય અવતાર છે. દાસ ધીરો મનકુ મીંડા તનકુ મીંડા, 3 પાયમાં ભેદ. મન ને તન ને બેયને જેથી ભેદા ને તેથી આ ભેદ પાયમાં. દાસ ધીરો કહે મેં તો નજરે દેખા, અલખ નિરંજન એક. આખી દુનિયાનું જોયું ને, સરવાળો માંડ્યો એક જ દેખાય. તાનક તો બધા નોખા નોખા હતા. તેથી કરોડ દેવતા શૂન્યમાં સરી ગયા ને, કાંઈ વૈદ્યુની રાખ થઈ ગઈ ને, પછી જે વૈદ્યુ ને એ અવકાશ થઈ ગયો ને, એમાંથી બનાવ્યું. એટલે આ કરવાનું બધાય બળી જાય તે થાય. અને વિપશ્યનામાં પોતાની જાતને પોતાને બળતી જોવી, મળતી જોવી, અને પછી જે પ્રયોગ હાલે. આપણે આ પૂનમ નદી પ્રયોગ કર્યો હતો પોતાની જાતને નદીમાં તણાવવા માટે. તો એ જ્ઞાનની વિધિ છે ને, એ અટપટી જરાય નથી, આમ તો અઘરી નથી. તો પેલા પ્રયોગ દિલથી કરવો પડે, તો પોતાને એ સમયે અનુભવ થવા માટે ખાલો આ તો સારું, આપણું કાંઈ છે નહીં. અને એક વખત જે જીવતા મળી જાય ને, પછી એને મરવું ન પડે. એને આ જીવનમાં જ મળતાનો અનુભવ થઈ જાય. ના બોલું મરે ત્યારે વાટ જોવી પડે. કારણ એમ કે ભાઈ પ્રલય દુનિયાનું કેવી થાય, તમે મરી જાઓ તો પ્રલય ગામને ક્યાં ગોતવાનું? આપણે કંઈ બહાર જવું પડે તો આખું જગત વિરામ થઈ જાય. પછી એમાં કાંઈ ગોતવા પડે, જવું પડે એમ નથી. પોતે મરે એટલે પ્રલય, પોતે મળી જાય. આ મુએ ફીર તો ડૂબ પીધું નહીં. દૂરને ક્યાં જવાનું છે? કબીર સાહેબને પ્રશ્ન કર્યો, કબીરે એ જ કીધું, આપનું એ ફીર તો ડૂબ કીધું. તમે મળો, દુનિયા ગઈ ગઈ. પ્રલય થાય, દુનિયાની વાત જોઈ કે પ્રલય થાય. અને પ્રલય તો આપણે હોઈ જાય તરત પ્રલય થઈ જાય છે. અને હવારે ખાવો પડે ઘડી છે, ના તો જગત જ ક્યાં છે? હોઈ ગયા પછી હું લ્યો છે, આખી નીંદરમાં સડી ગયા, ઘાટી નીંદર આપી ગઈ સપના વગરની. હવારે ખાવો પડે ઘડી જગત છે. આ નગર ક્યાં હતું? કાંઈ હોઈ ગયા તો 8-10 કલાક નીંદર આવી ગઈ, કાંઈ નથી. બસ એ જ અવસ્થાનું નામ ધ્યાન છે. એ જીવતા જીવ એ અવસ્થા થઈ જાય, મૃત્યુ સુધીનો સફળ થઈ જાય આ જગતમાં, તો પછી મરવું ન પડે. મર જીવા કહેવાય, મરી જીવી. જીવીને મરી ગયા એમ ને, જીવીને તો બધા મરી જાય, મરી જીવી ગયા. જીવતા જીવ મરી જાય અને જીવી જાય, તો એ કંઈક કરી જાય. ઓલા કરે નહીં, એ પડી જાય, આ તરી જાય. આપણે કરવાનું ઈશ્વર તરી જાય. દાસ ધીરો કહે નજરે દીઠા મેં અલગ નિરંજન એક. આખા જગતનો બધો સરવાળો કેમ કે અલગ નિરંજન એક જ દેખો. કોણ કરે પાખંડ રે મન તો જીડો, મને તો જીડો મૂલ્ય અમૂલ મણી. મને હવે ખબર મળી આ પાખંડ હવે હું કામ કરું, અમૂલ મણી મને હવે. આપણે 800 કેવા છે? એક 800 છે ને, એક રસ્તાની બાજુમાં રાઈનું મોટું ઝાડ વાય છે, હૂતો ને એમાં એક પાકી ટેહા જેવી રાઈન ખડી. હવે છાતી ઉપર પડી, હાથે લે તો કઈ ખવાઈ જાય, કઈ વાંધો નહોતો. પણ એને એમ છે કે એટલી બધી આરામ અમારે કેમ લેવી? ખાવાની મળી જાય, મોઢામાં પાણી આવી ગયું, કંઈ મોઢામાં જાય તો હાર. ત્યાં કુદરતને કરવો એટલે રસ્તો થોડોક છેટો પોતે રાઈનથી, તો રસ્તા મેં ખાંઠિયાવાળો નીકળ્યો. એટલે આને રાને કે ઊંટવાળા ભાઈ એ મને કાંઈક મદદ કરો. એટલે આને એમ કે તાવ બાવ આવ્યો હોય છે, કંઈક તકલીફમાં આવી છે તો હાલની તરફ જાઓ. તો બિચારો એ અડધો ગાવ સુધી ઊંટ આગું હતું, તો ત્યાંથી ઉતરીને બિચારો ઊંટને ઝુકાવીને આવ્યો. હાલ કે ભાઈ શું કામ છે? એક કે જો અમારી નાયણ એક પડી ને આ છાતી ઉપર મોઢામાં મૂકી દો. બોલો કે હાલો એટલા હાટું બોલાયો એ ખીરે ભાઈ હાડા તારા જેવા કોઈ ન દેખાય. એટલું આનું મને આના આટલું ધક્કો પડે, મને તારે કંઈક મદદ જોતી છે. બોલો હાલ તો થયો ને રાઈન માઇન ન નાખી ને કે હાવ હારું છે, રાઈન ન નાખી દે. હા નનો બોલ્યો હારું, આપણે હવે હારું નાખીશું. હાવ પાયા પડી તો આપણે મોઢામાં નહીં લઈ ગઈ અને તાજી નથી વહી જા. આપણે એટલા હાથ
નકર છાતી માથે પડી ભગવાને ખુદ આપ્યું, અવસર આપ્યો, સત્સંગ આપ્યું, ધ્યાન આપ્યું, આપણને બધું આપ્યું. છતાં રાયણ છે ને આપણી હાથે નથી નાખતા. કોક નાખી દેલી યાદ રાખી. તો આ કોઈ કોક નાખી ન દે, કોક તો આમ ભાગી જાય કે કોકથી કલ્યાણ આપણું નથી, આપણું કલ્યાણ આપણે જ કરવું પડે. આપણું ખાવું આપણે જ ખાવું પડે. અને આ ખાવું સત્સંગ એટલે ખાવું. અને આપણે ખાવાની વાતો કરી, રાંધેલાની વાતો કરી, રાંધેલાની વાત કઈ નથી ફલાણો બહુ હારા બનાવવા, કોલમના ગાંઠિયા રાતે 12 વાગે બધા ખાવા જાય. તો એ ગમે એટલા વખાણ કરો પણ તમે ખાધા નથી ત્યાં ખબર ક્યાં પડે. સ્વાદ તો તમારે ખુદ લેવો પડે. એના માટે કોકની વાસો ન આવે. એમ આ જે સ્વાદ છે સત્સંગનો, આધ્યાત્મિક રસનો છેલ્લામાં છેલ્લો ઉપાય સત્સંગ છે. સત્સંગ એટલે વાતું કે કથા વાર્તામાં ન જાય જીવ. જીવ પોતાનામાં પોતે ઘૂસવાઈ જાય, પોતે પોતાની આંટી ખોલી નાખે અને જાણી લે તો એનું આયા મોક્ષ થઈ જાય. નાઈ જાણી લે, જીવતા જીવ જગત્યું થઈ જાય. તેથી સમજ હવે સત્સંગ થઈ જાય તો એને બધા ધક્કા મટી જાય. કોઈ ઘડી શંકરમાં જીવ જાય, ઘડી રામમાં જાય, ઘડી ગોલામાં જાય, ઓલામાં જાય. વાતો સાંભળી કાન પાકી કે ઓલા જગત કે હાશું તો આપણે ખોટું, એટલા બધા કે ખોટું, પણ એ બધા કે ખોટું છે. કોકનું કે તારું કોઈને કીધું એટલે આપણું કે આપણામાં ઉતારે ને આપણને ખવડાવે તો હાસું. ડાયના ગમે એટલા વખાણ કરે, છપ્પન જાતના ભોગના ગમે એટલા દર્શન કરાવે, તમારા મેટલું જીવ ના ઉઠાને પાણી થાય કાગળના કંઈક દે તો હાર. 2 કલાક 3 કલાક ધંધો કરાવે પછી કાંઈ કરે નહીં, પછી દર્શન કરીને ભાગી જાવ તો ધીરે ધીરે રોટલા ખાવા પડે કેવી સારું લાગે. છપ્પન જાતના આપણે જીવ લલચા એવા તો ભોગ હોય, દર્શન કરી આપણું કાંઈ પાકે એમ થાય કે 2 ટુકડા ભલે બહારનાનો ભાગમાં આવે તો ઈ જ લે. જે તો ઓલો ભૂલકો ભડપડતો હોય ને મેં ટુકડો દેતો બસ એટલું ગાવું છું. પણ દર્શન કરીને મોકલે હાલતા કરજે બુકડો તો એમાં આપણને આ બધા દર્શન એવા છે. બધાને એક જ લાશ છે, હમણાં દર્શન થઈ જાય, દર્શન થઈ જાય, દર્શન કરીને કરશે તમે જોઈ લીધા પછી હું કરશું, પછી તમારો કાંઈ ઉપયોગ તો નથી. એમ ભગવાન કે ભૂલથી આપણે ગિરાવી જાય તો આપણે હરવાનું થાય. શું કરવું પડે? એને કહેવાય તું હાથી આંકવા જા કે મારા હીરા ગમી લઈએ કહેવાય તો કહેવાય મારી દુકાને બેસી જાય. તો ભગવાનનો ખરો હું હાલ આજુ નથી થતું કે એને ખવાતો નથી ખવાય. એટલે એને દર્શન કરવાના નથી. પોતાને જાણી લેવું એટલે પરમ તત્વ જણાઈ ગયું તો એને બીજો નથી. બીજો છે તારા ઉપાધિ છે ને મને દર્શન થાય. દર્શન કોના થાય? બીજા. બીજો તો છે ને પરમેશ્વર પોતે બોલે બીજો નથી. પરમેશ્વર પોતે અજ્ઞાની નામ અડગો રહીને ગોતે કરવું હું પોતે પોતાને ગોતે છે પણ પોતાને ખબર નથી પોતાને ગોતું છું કોણ હું એને ખબર નથી. એટલે આપણો ડખો સડી જાય ત્યાં. એટલે કોઈ ચડી ગઈ બહાર ને બહાર એટલે બહાર બહુ વખાણ નાખે, ઘરાને નકાઈ રાખે ભાઈ અમારામાં કાંઈ નથી. એ તો ભાઈ એ તો બધા ભૂગેલા છે ને એટલે એને પોહાય આપણાથી થોડું સત્સંગ બાવું થાય ને. તમારે તો નહીં થાય. પ્રહલાદ 5 વર્ષનો તો એ કરી ગયો, તમે તો ઢાંગા થયા. બોલો 1400 વર્ષનો સામદેવ, 14 વર્ષનું નામદેવ, બીજા તો કરો ક્યાં 1400 વર્ષ સાધના કરી, મારા 14 વર્ષનો માણસ. તો આ જે તત્વ કરી શકે એ કોઈ ન કરી શકે. એટલે આપણે કરવાનું છે. એ મના તું હી બોલે આ અસૂયા જેવું તન તારું અચાનક રે ઉડી જાશે જેમ દેવતામાં દારૂ. એ મના તું હી બોલે. આ મન કાયમ તું હી બોલે. જોજો તું છો એ પણ આપણને ખબર નથી. તું એટલે આપણને તું આપણે કોકના તરફથી તું આટલો વાંધો છે. આપણને કે તું છો, આપણે આમ કે આપણે આમ સમજી છે આટલો વાંધો છે. મનની પાસે આ જ ક્ષમતા છે. મન જ્યારે પડદો પડી જાય મનનો તો ઈશ્વર સાંભળશે. ઈશ્વર જુદું આગળ કે પાછળ કે ક્યાં આગો કોઈ દી ગયો નથી. શ્વાસ હજી આગો આવે છે. ઈશ્વર એટલો બધો નજીક છે કોઈને ખબર નથી. નજીકમાં નજીક આખા જગતમાં હોય તો ઈશ્વર જેવો કોઈ નજીક નથી. શ્વાસે આપણો દૂર છે, શરીરે આપણાથી દૂર છે, મને આપણાથી દૂર છે, ઈશ્વર એટલો નજીક છે. પણ આપણે જ્યાં સુધી અનુભૂતિ નથી ત્યારે આપણા માટે આગો એ દેખાય. એટલે કે હેમંત તું બોલે રે અસૂયા ની જેવું તારું મન છે. જેમ આપણું મન છે ને એને અડી નથી શકાતું એમ આપણી અંદર બેઠેલા ઈશ્વર નહીં અડી ન હકાય. એમ આપણા શ્વાસ નહીં અડી ન હોય. જો કે આપણે લઈએ છીએ ને મૂકી છે
છતાં આપણે નડી ન હોય અને કહીએ ન હોય કે કેવું છે. જોયો બધાએ, અનુભવ્યો બધાએ, પણ દેખો નથી. શ્વાસ કોઈ દેખો, હા આવતા જતા અનુભવ્યો, પણ કેવો છે એ ખબર નથી. આપણે જ લઈએ છીએ કે ગામના લેવા આવે, કિંમત ન કહે ભગવાન લેશે ને ભગવાન તમે લ્યો છો, તમે કાઢો છો બહાર, છતાં તમને તમારા ઘરની ખબર નથી કે શ્વાસ કેવો છે, નથી ખબર. ક્યાંથી આવે એ ખબર નથી. આપણે દૂરની દુનિયાની વાત કાંઈ નથી કરવી. આ શ્વાસની તો ખબર હોય ને આપણને, આપણે લઈએ છીએ તો આપણને ખબર પડે ક્યાંથી આવ્યો અને ક્યાં લગ્ન જાય છે એ આપણને ખબર નથી. તો આ બે વચ્ચેનો મુકામ છે. એમાંથી શબ્દની સરિતા વહે, એમાંથી સુખ દુઃખ ને એમાંથી જન્મ મરણનું કારણ આમાંથી બને છે. જો આ શબ્દને આ સુરતામાં જે બોલવામાં આવે, શ્વાસોશ્વાસની પ્રક્રિયાને જાણવામાં આવે તો શ્વાસ બે જગ્યાએ રોકાય. એક તો જ્યારે અંદર જાય અને બારો નીકળવાનો થાય તે એક ક્ષણ માટે રોકાય. જ્યારે બારો નીકળી જાય, હાવ નીકળી નહીં પાછો ક્ષણ રોકાય. આ બે વચ્ચે આખું જગત આવી જાય. આ રોકાઈ અને ધ્યાન કરી લે તો ધીરે 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 એની ધ્યાનની શબ્દની અનુભૂતિ થાય, એમાં વિચારની શૃંખલા તૂટી જાય. મોટામાં મોટું ધ્યાન ત્યાંથી શરૂ થાય. આ બે જગ્યાએ રોકાય છે. એ રોકાય છે આપણને ખબર નથી, પણ જ્યારે દિલથી જ્યારે આપણે પોતાનો શ્વાસ લેવામાં, શ્વાસમાં ધ્યાન કરવા માંડ્યું, એક દિવસ ખબર પડે હારું રોકાય છે. એક સેકન્ડ પૂરતો રોકાય. આમ તો આવું જાવ ચાલુ જ હોય, છતાંય જવા ટાણે રોકાય, આવવા ટાણે રોકાય. અને બે વચ્ચે આપણું જગત બને છે. તો આ જગતની ભ્રમણા તૂટવી હોય તો શું કરવું પડે? શ્વાસને જોઈ, શ્વાસોશ્વાસે સ્મરણ કરી લે તો જગતની ઝંઝાટ તૂટી જાય. આપણે માળાએ ફેરવી છે પણ માળાએ તૂટે નહીં. શ્વાસોશ્વાસથી સાધના થાય અને એ જન્મની ઝંઝાટ તોડવા સક્ષમ છે. નહીંતર આપણને આ આવડી મોટી વાત કહીએ તો ઘડીકમાં સમજાય નહીં. એક કુંભાર હતો ને, રૂપિયાવાળી પેલી ગુજરાત સરકારની ટિકિટ હતી ને તે રૂપિયાવાળી લીધી ને રૂપિયામાં લાખ રૂપિયા લાગ્યા. હા કોઈ 10,000 કિસાના ભેગા કોઈ ભેડે નહીં. લાખ રૂપિયા લોટરી લાગી, ઓલો લોટરી વાળો ખીલે આવ્યો ગાડી જોઈ, સહી કરાવીને કે લાવો ટિકિટ નહીં તમને લાગ્યા છે તો એ નામે લખતા. તો ઓલાને લાખ રૂપિયા લાગ્યા ને જેવા લાખ રૂપિયાનો ઢગલો કર્યો, હોની નોટો તો એ તો 5,000 વાળી નહોતી, તો હોની નોટો ઢગલો કર્યો ને તો ઓલાને વાય આવી ઉપડી ગઈ અને સારું અંદરથી કાંઈ રહેવાનું ગાંડા મહિનો બદલવા. અને છોકરા વિચાર કર્યું મારા બાપાને રૂપિયા દેખી છટકી ગયો, કરવું હું? હે હું તો રૂપિયાવાળો થઈ ગયો, ઘરના દીકરાઓ તમારું શું આવે, ગામમાં મહિનો વાપરવા. આ તો રૂપિયાની ટિકિટ લઈ જોઈએ, એને તો પેલું એનું કામ હતું, કામ પૂરું થઈ ગયું. પહાડો ગાંડો થઈ ગયો. આ કુંભારી કે બસુ બાપો ગાંડો થઈ ગયો, બસુ બાપો ગાંડો થઈ ગયો. હા બસુ બાપો જ્યાં જાય એ જ વાત કરે, જોયું મારે લોટરી લાગી, ખોટા જોયું મારા જેવું કંઈ છે. તો રૂપિયો ક્યાં ગયો એ ખબર નહીં પડે, એટલા બધા જોઈ લીધા ને કાંઈ કાંઈ થઈ ગયું. હવે બધા વિચાર કર્યો આ બાપાને આવે કે આ આખા ગામના માટલા ગળે અને હવે હારો આ ગાંડો થઈ ગયો. જાતિ ઉમરે પૈસા છે, આ તો પૈસાની કિંમત કરીને કાંઈ વાપરવા જેવું કરવા દે તો હારો માણસ વાપરીને એક જ ગાંડો થઈ જાય તો કાંઈ કામનું નથી. એને મોટા છોકરાને કહો કે કીધું ભાઈ તું આનો કાંઈક ઈલાજ કરો ને, કે દવા બધી કરી છે, કાંઈ ઉપાય મળતો નથી, શું કરો? તો એક સાચું માગવા આવ્યા. એને પૂછ્યું બાપુ તમારા ધ્યાનમાં છે અમારા બાપા હવે ગાંડા ગદોડે, તમને કોઈ દવા બવા આવડે? બોલો કે હું તો ભાવો મળ્યો, આમાં હું મને દવા આવડે? ભાઈ એક કામ કહું, તારે શેમાંથી ગાંડા થઈ ગયા? એ બહુ રૂપિયા દાદા થોડા કોઈ 10,000 રૂપિયા નથી, લાખ થઈ ગયા ને સીધા લખપતિ કહેવાના. એટલે એને ડકો સડી ગયો, માઇન્ડમાં પૂરો સડી ગયો, શું ખબર? તો કે એમ કામ કરો, મોટું શેર છે ને શેરમાં જઈને મોટી બેંકમાં જાઓ, બેંકમાં એને આખો દી પેલા મેનેજર પાસે મંજૂરી લઈ, જે મજૂરી થતી મજૂરી લઈ જાય, ઓલા કેશિયર ગણતો હોય બંડલ ને બંડલ ત્યાં પાસે ઊભો રાખો, એક દી બેહાડ તે ખબર પડી જાય. તો એટલે હું એને તો ખાલી 100 બંડલ જોયા, ઓલા તો 1000ની નોટ ઓઈલી કરીને તો કરોડો રૂપિયાનો રોજ હાન થાય વહીવટ થાય કે ઓહો મારી પાસે એટલા છે, હું ખોટો ગાંડો થઈ ગયો. એક દીમાં હાજે હાજો થઈ ગયો. બસ આપણે એટલું કરવાનું છે. આ કરોડો વિચાર છે ને સમયને એમ થાય મારી પાસે કાંઈ નથી. આ અહમ તત્વ તૂટવાનું મુખ્ય સાધન અહીં મળે. તો અહીંયા જેથી સમજાય તેથી તત્વ સમજાય. એ મન તું બોલે રે અંશુયા જેવું તારું મન. આ મનને કોઈ ઓડી શકતું નથી. અપ્રશ્ન મન એક રહે છે. કોઈ આપણે મન ભેગું થયું હોય એમ પેલું અમારે બાજુનું થઈ ગયું વાત કે મને ભટકાવી દીધો ને બાંધી લીધું, કોઈ એમ પેલું ના જોયું નથી બાજુ એમ, અને છતાં એમ ન કે મારે મન નથી એમ. મનથી તો આખું જગત ચાલે. એક બાજુ એને ડખો કરવો
એક તો સમજાતું નથી, એના ઘરમાં રહેવું ને આપણને એની ખબર નથી. અચાનક ઉડી જશે જેમ દેવતામાં દારૂ. દેવતામાં દારૂ નાખો તો કેમ એકદમ દારૂ ફળગી ઉઠે, એ મનનું તું પણ જો આવી જાય, તું હી બોલે મારો એક તારો, એમાં તું હી જ્યારે બોલવા માંડે, તું જ છો, હું નથી, એ ઓળખાણ થઈ જાય તો તું થઈ ગયો એટલે પરમાત્મા આવી ગયો. તો હું પણ નીકળી ગયું, મન નીકળી ગયું તો માથા પર હોય. આપણો વાંધો છે મન નાખીને ઓલાને કાઢીએ છીએ એટલે ડખો થાય. ઝાકળ જળ પડમાં વહી જશે જેમ કાગળમાં પાણી. ઝાકળનું જળ કેટલી ઘડી પાછા તડકો થાય વહી જાય. પછી આપણે તો શું કર્યું, કાગળની ઓળી લઈને સમુદ્ર તરવા જાય કે અમારે તો તરે ને રાડો કાગળ છે, રાડો હોય તો રીએ ભાઈ. મને કાંઈ એમ કે અમે તો સાવકાર થઈને હોનાની ઓળી બનાવે, તો હોનાની ઓળી કાંઈ તરેક ડૂબે, હોનાની શેર તરી જાય. બસ આપણો વાંધો એ છે, તમારો ભગવાન તો એટલો, અમારો પંથ મોટો, તો પંથ ગમે એવડો મોટો, તું હાલ નહીં તો પંથ ઘણું કરે. હોનાનો પંથ હોય ભલે ટૂંકો હોય, હાવ હાલ લીધો તો એ ન થાય. એમ ઝાકળના જળમાં પળ વહી જશે જેમ કાગળમાં પાણી. કાયાવાળી તારી એમ કરમાશે થઈ જશે દૂર ને તાણી. આ કાયાવાળી છે ને અટાણે હારી લાગે, એ હોઈ ગયા પછી હારી નથી. તમે જુઓ ને, નથી કહેતું રાતે તો કેવું બબડ થતું, ઘણી ડખાશી જાય. તો એમાં આ એનો પછી રાતનો નક્કી નથી. હોઈ ગયા પછી આ દેહ બહુ સારો નથી, અટાણે ટીપટોપ કરીને આવ્યા બેઠા આવી અમારી રાખ્યો સારું, પણ અંદર પછી ખબર પડે. એમ કાયાવાળી તારી એમ કરમાશે થઈ જશે ધૂળ ધાણી. છેલ્લે ગમે એવી હારી હોય તેમ લાગે કે બહુ બાળી રૂપાળી હતી, બહુ આદમીભાઈ, બહુ ઠાકો હતો, બેથી વધારે રાખે, જલ્દી ખાસ ધૂળ. પછી આમાં હતું એ હોય ગયો મારો સામાન, પછી તો હું ખોટું ખાલી બાટાને રાખું. બોલો અંદર છે ત્યાં લગન માલ છે, ત્યાં લગન બધી કિંમત છે. પાછળથી પસ્તારે મીઠા કરી મારું પાછળથી પસ્તાય કે મારું કરતો મળી ગયો, કાંઈ વીધું નહીં. તો આ ડખે ન રહેવું હોય તો કાંઈક કરી લે. એક વખત એક સાધુ ફરતા ચૂનો જમાનો કો આપતા હતા, બાપા પણ આવ્યા. બાપાએ પાણી પાયું, બપોર થયું એટલે કે બપોર ફરી રોકાઈ જાય, આગળ આપણે બે રોટલા ખાઈ લઈ, મારું ટિફિન ભાત આવી ગયું છે, તો બે અડધો તો જે ટાળો ટકોરો જે ભગવાન અપાયો ખાઈ લે. એટલે બાપુને એમ છે તો કાંઈ વાંધો નહીં, બેઠા ખાધું. પછી ખાઈને ઘડી વાતું એ છે કે ભગવાન તમે બાપુ તમે બોલાવો. બાપાને કેમ બાપાથી તમે કોઈ રામબામને ભજો, એ કે રામને મારે કંઈ બધું મારા 4 દીકરા છે, મારી મારે હોવું પરિણાવ્યું છે, હોવું લેવું છે, પછી કંઈક બધે નાગરિક મારે બધે એનું ધ્યાન રાખવું પડે. પછી એ બાપા એ કાંઈક બધો તો ખરા, ધ્યાન તો તમારું રાખવું પડશે. કોઈ કાંઈ દીકરા કાંઈ નહીં ધ્યાન રાખે, કાંઈ તમારું કરી દે ના, એવું થોડું હોય. દીકરા છે તો આપણે ગુજરાત છે, આપણે આપણીમાં ભજવાનો ટાઈમ નથી. તો કે કેદી બધી એ કે વાર તો ચારે છોકરાને લગ્ન થયા પાછા આવ્યો એ બાપુ ત્યાં બિચારા મારે કંઈક ધંધે લગ્ન હોય તો ચારે દીકરાને લગ્ન થઈ ગયા પછી પાછા આવ્યા તો કીધું ભાઈ લાવ હવે રામને ભજવા બાપા ચારે એ કે પણ જો રીંગા છોકરાને પરિણાવ્યો કરો એમ જાય બધી 6 મહિને નથી થયા એની કીધું દીકરો થાય ને પછી આપણે કંઈક કરવું પડે. પણ હવે કે 6 મહિના તો થઈ ગયા પણ નહીં, મારે મોઢું જોઈને જવું છે. તારું એવું કુદરતને કરવું, મારું મોઢું જવાનું નક્કી રાખ્યું ને તો 9 મહિને દીકરો મળી ગયો, દીકરા આવ્યો ને તો બાપુ મળી ગયો. અને આ બાપુ પાસે આવ્યો એટલો ટાઈમ થયો એટલે એને બધું ખાલી વરદી થઈ ગયું થઈ તો ક્યાં બાપુ આવ્યો તો કે લા છોકરા આવડા બાપાએ બેનતા એ ક્યાંય જાય કે બાપા એ તો દેવ થઈ જાય. કેટલો ટાઈમ થઈ કે હમણાં 3 મહિના થયા કાકા બોલો જ આવ્યો, બોલો 9 મહિને દીકરો આવ્યો ના બાપા હોય ગયો કે બાપા મરી ગયા કે 3 મહિના થયા. તો એને વિચાર કર્યો બાપુને ખાનો આ મરેવો તો નથી, આ 4 વર્ષ 4 દીકરા પરિણામતા નથી, જોખમ ટાળી લીધું, હજી એની મમતા ગઈ ન હોય. એને ધ્યાનમાં કરીને જોયું કે આ બાપો ક્યાં ગયો મરી, કારણ કે એની પાસે યોગ સાધના હતી. જોયું તો ઓલા કો હાકે ને તો કોમાં ઓલી હરવાની ફૂટે ને ત્યાં ઓલો મોટો ડેડકો છે કાઢતો હતો કાઢ એટલે કે તારો બાપો તો કે આમાં હરવાનો થઈ ગયો, ક્યાંય ગયો નથી આ બાપા વાડીમાં છે તારો ઓલો કો હાકતો હાકતો આમાં કરી ગયો. એ કે હરવાડમાં સારું પાણી આવે ને તો ઓલું હર ફૂલાઈ ને એટલે ઓલા કાંકરા કાઢતો હતો ડેડકો થઈને મોટો. એટલે તારા બાપા કાંઈ છે કે તો એ કે એનો કાંઈક વધાર થાય એવું બાપુ કંઈક કરો ને નકાનો જીવ ઘડીમાં વધાર નહીં થાય. એ કે હારો કાંઈક કરવું
3 મહિના પછી પાછા આવ્યા તો ડેડકો મરીને ઉપર આવ્યો. તો એને એમ કે હવે ક્યાંક ગયો બાપો, ક્યાંક ગયો એને એમ થયું. તો આની સાધુ સમાધિ છોડીને જોયું તો કે આ તો હજી તો ગયો નથી. કે તો એ ઘરમાં ઉંદર થઈને બેઠો. તો આનું શું કરવું? છેલ્લે એને એક એરું કાઢ્યું બાપુએ અને એરુંને ખવડાવ્યું અને એને ઓધાર કર્યો. ઓધાર કરીને છોકરો પાછો એ આવ્યો ને એની ઘરે દીકરાને ઘરે પાછો દીકરો થઈને આવ્યો. સૌથી વખત બાપુ આવ્યા કે બાપુ કે તમારા બાપાનો ઓધાર થઈ ગયો છે. કે બાપુ કે ઓધાર નથી ગયો, તમારો છોકરો છે ને બાપો થઈને આવ્યો કે હવે મૂકશે નહીં. તો આ પેઢીઓનું પેઢીઓ થાય તો મૂકીએ નહીં. આવો લપલપ્યો રહ્યું છે. એમ આપણો આ લપલપ્યો રહ્યું છે ને આ મૂકતો નથી. ઘડીક માયાને પકડી, ઘડીક ઓલાને પકડી, ઘડીક છોકરામાં છોકરીમાં જીવ ધ્યાન ત્યાં ભરાણા કરે. આ જન્મે કોઈ માંગ્યો, ઓલા જન્મમાં કોઈના માંગ્યો, એમ કરતાં કરતાં જિંદગી આખી વૈજામાં 84 આમને આમ છેડા કરે. ઓલાનો ઓધાર થાય નહીં, એમ આપણો ઓધાર થાય નહીં. પછી ગમે તે કથા સાંભળી, વાર્તા સાંભળી, સત્સંગમાં જાય, ભોવાય રમવા, નાટકું જોઈએ, ફિલ્મ જોઈએ, ટીવી જોઈએ તો આપણે એ મને મળે. શું કામ કે અમે બહુ બાબા ધાર્મિક બહુ કર્યું, મેળામાં બહુ ખવડાવ્યું પણ કોકનું ખવડાવ્યું પણ કોકનું. તમારું કોઈ તે ખવડાવ્યું નથી. પોતાનું ખવડાવે નહીં પાછું આવે ને. પોતાનું ખવડાવવું એટલે પોતાનામાં ઉત્પન્ન થયેલું જ્ઞાનરૂપી વસ્તુ આપો તો એ ઠેઠ પૂગે. અને એ ઠેઠ પૂગ્યા પછી ગમે માનવનો ઉદ્ધાર થતા વાર ન લાગે. પણ પોતાનું હોવું જોઈએ. એમ પોતાપણામાંથી જ્યારે બને તેથી થાય કે એક ભણતી એક લૂણની પૂતળી જળમાં ધરે, બ્રહ્માદિક તેને બોલાવે. એ ખાલી જળમાં પૂતળી થઈ જાય ને મીઠાની તો એ પાણી હોય બ્રહ્મા પોતે બોલાવે, ભાઈ આવી જા તો મારામાં હમાઈ જાય. એમ આપણે અભિમાન બધું તોડીને જ્યારે એમાં હમાઈ જાય ને ગંગા સતી કે ફરી પાછો ગોતવો ન પડે, પાછો અવતાર ન આવે તો પૂતળી થઈ જાય પડે. પૂતળી એટલે મારો અહમ તત્વ તોડી નાખે. હું કાંઈ છું નહીં, જે કાંઈ છે તારું છે, તારા થકી છે, તારા વડે છે, મારું આમાં કાંઈ નથી. તારે જે કરવું આનું કર લે. હે ગુરુ, હે મહાપુરુષ, આ જગતમાં જન્મ લીધો, મનુષ્ય દેહ મળ્યો, તારા જેવો કોઈ મહાપુરુષ મળ્યો, આ દેહને તારે જે કરવું એ કરી. એટલે કીધું ગુરુની મોજડી છીડાવું મારા શરીરને, તોય એના ગુણને હું પૂગી ન શકું, એનું ઋણ વાળી ન શકું. બધાના ઋણ મુક્ત થઈ શકાય પણ ગુરુના ઋણમાંથી મુક્ત થવાતું નથી. કારણ ઓલો તો એક જન્મમાં માટે કામ કરે, આ જન્મના પાપ ભરી અને મૂળ તત્વમાં પહોંચાડે. એટલે ગુરુની મહિમા એમ છે. એક લૂણની પુત્રી જ્યાં જળમાં ધરે તો પોતે બ્રહ્માદિકને વળે. જળ જેવા થઈ જાય તો બ્રહ્માદિકને જળ ભળ એટલે થઈ જાય કે આજ સુધી મેં બોલ્યો બહુ ઓયલું કર્યું ને ડખે સડી ગયો, બોલું જ નહીં. બોલ્યા નહીં તો ઓલો ભગત મળી ગયો, રઘુકુળ રાજા મળી ગયો. અને એક માણસ ઘટતો તો ડોલીમાં ઉપાડવામાં, જાત્રાએ જતો તો દેવીને માનતા ચડાવે. અને એક માણસ ગયો ઓલો તાવ આવી ગયો, હાલતો નહોતો તો ક્યાંયથી કોઈક માણસ ગોતો કે ભાઈ હાઈ માણસ ક્યાં કે હું તો રાજા છું, ગમે નથી ગોતું. તો આ પાણી વાળતો તો જળભર તેને ઉપાડે કાંઈ દાદી કે આ બહુ કઠો છે. તો હું તા પેલી કીડી ક્યાં આડી આવે ને તો ઠેકો મારે, ઠેકોમાં તો ડોલી હેલે, ડોલી હેલે ડોલી ઓલો રાજા થઈ જાય. હા એ કોણ લાવે હરખું ચાલતા હો તો સાબુક મારે, સાબુક મારે તો ઓલો હલે ને ઓલો કીડી આવે તો હલે. તો ઓલે કે ભાઈ આ નવો માણસ છે ને હાલતા નથી આવતો નહીં, જો ને હલે હાલ કરે. બાપુ અમારો કઈ વાત નથી, ક્યાંય તને નથી ખબર પડતી. તો એને કીધું તને નથી ખબર પડતી. રાજાને આવું કહી દીધું, ઓલી તને નથી ખબર પડતી કે તને નથી ખબર પડતી, પણ તું ઠેકડા છે ને માંથી તું છે ને ઠેકડા. સામે અમે હડકા થઈ ગયા. ઓલાને પહેલી વખત એવું થયું રાજાને રઘુકુળને કે મને તું કાલે કેવો કોણ, તું ઠેકડા છે ને મારી પાસે, તું મારી પાસે તું મારું, તું ઉપર મારી છું હેઠું મારું છું, પણ તને આ હું નડે છે. બસ માનો મને કીડી શકાય ને તો મને નડે. તો તું અમને રીબાઈશુંના 4 જણાને ઢળ્યું તારો માટલો જીવતા જીવ લઈ જાશો તો તને શેનો ઠેકવા નાખશો બેઠી બેઠી? તો તને એ શરમ નથી આવતી? હજી તારી અંદર તો પરમાત્મા બિરાજમાન છે. મરે તેથી 4 જણાને ઉપાડાવે. તું તો અગાઉ અટાણે 4 કરી લીધી. બોલો કે તારે અપશોકન કેમ બોલે? તો તું શું કહીશો? કીડી આવે છે બચાવે છે, એનું જીવ પૂરું ન થાય ત્યારે એને મળવાનો અધિકાર કે મારવાનો આપણો અધિકાર નથી. અને એ કીડીના વાતમાંથી એ માણસને તરવાનો અમૂલ લાવવા મળ્યો, હેઠી ઉતારી પગમાં પડ્યો. આજ તો મારો ગુરુ મને હોય એવું કહી દે. તે એની જડતા કાઢી તેની જળ ભરતમાંથી મુખ્ય ભરત થયા.
અને એમાં આત્મદર્શન રઘુગોળ રાજાને ન્યા કરાવી દીધું એ કે મારા આવાગમન મટી ગયું. કંઈ આ જળ જેવો બેઠકો ને પોતે જળ બની ગયા કે હવે મારું આત્મતત્વ છે, આ દેહ જળ છે, દેહની અંદર ચૈતન્ય છે, ચૈતન્યથી હું અડગો છું, હું દેહ નથી, દેહમાં રહેવાવાળો છું. એ તત્વને બહાર ઓળખાણ કરાવી દીધી. તેની રઘુગણ રાજાને એમ છે કે મારું આજ સુધી જીવન જ ખોટું હતું, હું જન્મ મળ્યો આજ સુધી મારા રાજાપણાનું આ જે અભિમાન આ માણસે કાઢી નાખ્યો, એને ગુરુપદે સ્થાપી દીધો. પેલો તાર્યો હોય તો રઘુગણ રાજા પોતે જળ જેવા થઈ ગયા. તો એમ આમ દેહ જળ છે, એમ મન પણ સૂક્ષ્મ જળ દ્રવ્યનું બનેલું છે, પણ એનો આભાસ ચૈતન્યનો થવાથી એમાં ચૈતન્યનો સંસાર દેખાય છે. ખરેખર પોતે ચૈતન્ય નથી. આ તત્વને જાણવા માટે સત્સંગ છે. વિષય આવી ગયો. સત્સંગ મારી સાયબી પરદારી રે, આ સત્સંગ મારી સાયબી પરદારી રે, એ મારા સદગુરુ સરજન રખે પરવારી રે, સત્સંગ મારી સાયબી પરદારી રે, સત્સંગ મારી સાયબી પરદારી રે, હે મારા સદગુરુ સરજન રતે પરવારી રે, સત્સંગ મારી સાયબી પરદારી રે, સત્સંગ મારી સાયબી પરદારી રે, હે મારા સદગુરુ સરજન રતે પરવારી રે, સદગુરુ સરજન રતે પરવારી રે, હે મનો ઉપવાસ મારી સાધના રહે જારી રે, મના ઉપવાસ મારી સાધના રહે જારી રે, હે આ માન અપમાન વૈરાગ તે પરદારી રે, માન અપમાન મૈરા ગતે પરધારી રે, હે આ સત્સંગ મારી સાયબી પરદારી રે, સત્સંગ મારી
જન્મ મરણના ધર્મ તે ભરવારી આ જન્મ મરણના ધર્મ તે ભરવારી રે આ જન્મ મરણના ધર્મ દેહ પરધારી રે આ જન્મ મરણના ધર્મ દેહ પરધારી રે એ થાય આત્મપદે ઓળખાણ તે પરવારી રે થાય આત્મપદે ઓળખાણ તે પરવારી રે આ સત્સંગ અમારી સાયમી પરદારી રે આ સત્સંગ અમારી સાયમી પરધારી રે એ મારા સદગુરુ સરજન રતે પરવારી રે મારા સદગુરુ સરજન તે પરવારી રે હે આ જીવન અમારી લીલા બની બહુ સારી રે આ જીવન અમારી લીલા બની બહુ સારી રે હે માં સદગુરુ સાજ શણગાર તે પરવારી રે એમાં સદગુરુ સજ્જન ભારતે પરવારી રે હે આ સત્સંગ અમારી સાયમી પરદારી રે આ સત્સંગ અમારી સાયમી પરવારી રે હે મારા સદગુરુ સરજન તે પરવારી રે મારા સદગુરુ સરજન તે પરવારી રે હે ધ્યાન મારા ધર્મ રહે સદા જારી રે ધ્યાન અમારા ધર્મ રહે સદા ધારી રે હે જમન સત શૂન્ય પરિધાન તે પરવારી રે એ જમન સત શૂન્ય પરિધાન તે પરવારી રે રે આ સત્સંગ અમારી સાયમી પરદારી રે આ સત્સંગ અમારી સાયમી પરવારી રે હે મારા સદગુરુ સરજન રતે પરવારી રે એ મારા સદગુરુ સરજન તે પરવારી રે હે સદગુરુ અમારા સાયબા સતધારી રે સદગુરુ અમારા સાયમાં સતધારી રે હે તો સૃષ્ટિના સર્જન રતે પરવારી રે
સાક્ષીને સતવારે સૌ બ્રહ્માંડે સાક્ષીને સતવારી હે આ પિંડમાં પાલનહાર તે પરવારી રે પિંડમાં પાલનહાર તે પરવારી હે સદગુરુ હમારા સાયમાં સતદારી સદગુરુ અમારા સાયમાં સતધારી હે તો સૃષ્ટિના સર્જનહાર તે પરવારી એ તો સૃષ્ટિના સર્જનહાર તે પરવારી હે આ જલ સાગર એના જાંજવા જગધારી આ જલ સાગરના જાંજવા સતધારી હે એ તો વાયુના પ્રાણ આધાર તે પરવારી એ તો વાયુના પ્રાણ આધાર તે પરવારી હે સદગુરુ હમારા સાયમાં સતદારી સદગુરુ અમારા સાયમાં સતધારી હે એ તો સૃષ્ટિના સર્જનહાર તે પરવારી એ તો સૃષ્ટિના સર્જનહાર તે પરવારી હે ચંદ્ર સૂરજ એના દીવડા નભધારી રે સૂરજ એના દીવડા નભધારી હે એમાં તારાનો તેજ પ્રકાશ તે પરવારી એમાં તારાનો તેજ પ્રકાશ તે પરવારી હે સદગુરુ હમારા સાયમાં સતદારી રે સદગુરુ અમારા સાયમાં સતધારી હે એ તો સૃષ્ટિના સર્જનહાર તે પરવારી એ તો સૃષ્ટિના સર્જનહાર તે પરવારી હે આ પિંડ બ્રહ્માંડમાં પુરાણ છે એ વ્યાપી રે આ પિંડ બ્રહ્માંડમાં પૂર્ણ છે તે વ્યાપી હે જમન સંત શરણે એ સમાય તે પરવારી રે જમન સંત ચરણે સમાય તે પરવારી હે સદગુરુ અમારા સાયમાં સતદારી રે સદગુરુ અમારા
અનંત મહાપુરુષો એટલે સદગુરુ ઉપર વાળી ગયા, ગોપીઓ કૃષ્ણ પર વાળી ગઈ. એનું કારણ શું છે? બધા એને સાહેબો માન્યો છે. સાહેબો અમારો સતધાર, એ તો સૃષ્ટિનો સર્જનહાર. આખું બધું હોપી દીધું, બધું તારું, અને એમાંથી જે પ્રગટ થયું એટલે ગોપી અમર છે. અને આપણે એ પ્રગટાવવા માટે સત્સંગની ધૂન, સત્સંગની રે લગાડવી તો એક દિવસ કાંઈક ને કંઈક થાય. ખાલી નેવાના પાણી ટપ ટપ નીચે પડે ને તો બેલામાં ખાડો પાડી દે, તો રોજ રોજ થોડું થોડું ટપ ટપ કરશે તો એક દી આમાં કાંઈક થાય. ને ગામને એમ કોરા પટ ન રહી જાય એવી ખાસ કાળજી રાખજો. ન સમજાય તો પૂછજો. આ વિલા મોઢે જાતાની કાંઈક કરી જ જાજો. આવ્યા છો ડેલી હાથ ધોઈને નથી જવાનું, કાંઈક કરી જ જવાનું છે. સદગુરુદેવની જય. अपना अपना माता पिता